નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાર્ટી એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ લેક્ચરની અંદર આપણે કેમિસ્ટ્રીના જે ચેપ્ટર છે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ ચેપ્ટરનું આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. જેમ કે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણું જ્યારે ડિસ્કશન હતું તો એમની અંદર આપણે આખા સિલેબસનું જોયું હતું કે કયા ચેપ્ટરની અંદર કઈ માહિતી આવે. હવે આપણે ચેપ્ટરનું આખું ડિસ્કશન કરશું. ચેપ્ટરની અંદર આપણે જો જોવા જઈએ તો આપણું જે પહેલું ચેપ્ટર છે કે જેનું નામ દ્રાવણો છે. હવે બેટા આ જે દ્રાવણો જે ચેપ્ટર છે ને એ જૂના વર્ષના તમે જ્યારે પેપર જોશો ને તો મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન જે છે જો કોઈ ચેપ્ટરની અંદરથી પૂછાણા હોય તો એ આપણા દ્રાવણો ચેપ્ટરની અંદરથી છે. શું આવશે દ્રાવણો ચેપ્ટરની અંદર તેનું આપણે ડિસ્કશન આગળ લઈ જઈએ છીએ. આજના આ લેક્ચરની અંદર આખા આપણા ચેપ્ટરની અંદર ટોટલ આપણે આ ચેપ્ટરના આટલા પોઈન્ટને કવર કરવાના છે. જેમાંનો આપણો પહેલો પોઈન્ટ છે દ્રાવણ એટલે શું, દ્રાવણના પ્રકાર એટલે શું, દ્રાવણના સાંદ્રતાના એકમો એટલે શું, જે આપણો ચેપ્ટરનો સૌથી મોસ્ટ આઈએમપી ટોપિકમાંથી છે, જેમાંથી અવારનવાર ક્વેશ્ચન્સ આપણને પૂછાણા છે. ત્રીજો જે પોઈન્ટ છે કે આપણો ચોથો પોઈન્ટ છે તે આપણો દ્રાવ્યતા છે. પાંચમો પોઈન્ટ છે જે આપણો હેનરીનો નિયમ છે, બાષ્પ દબાણ, રાઉલ્ટનો નિયમ, આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ, સંખ્યાત્મક ગુણધર્મ અને વોન ઓફ અવયવ. આજના આ લેક્ચરની અંદર આપણે આ પહેલો, બીજું, ત્રીજું અને 4 પોઈન્ટ જે છે એને પૂરો કરવાનો પ્રયત્ન કરીશું, જેથી કરી એ ટોપિક તમને સરળતાથી આવડી જશે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોશું. પહેલી જ ડિસ્કશન વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ કે દ્રાવણ કોને કહેવાય. ઓકે, આપણને જે પણ કઈ પિક્ચર્સ દેખાય છે ઓકે એ બધી જે છે તે દ્રાવણની છે. તમે જોઈ શકો છો કે આપણી પાસે જે વાતાવરણની અંદર જે હવા છે એની અંદર N2 છે મેક્સિમમ 78%, ઓક્સિજન છે 21%, CO2 છે. એમ નાના મોટા જે છે તે ઘણા બધા વાયુઓ એમની અંદર ભેગા થયેલા છે. તો આ ભેગા થયેલા વાયુ જે છે એ બધાનું જે મિશ્રણ છે, મિશ્રણને આપણે દ્રાવણ સ્વરૂપે ઓળખીશું. બરાબર એમ સમજો કે ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયની અંદર એમ ઘરે આવો તો પરસેવો રેબઝેબ થતો હોય તો એમને એમ થાય કે ચાલો ઘરે આવીને એમ ઠંડુ જ્યુસ પી લઈએ. જે જ્યુસ જે છે લીંબુ શરબત આપણે જો કે કહીએ એ લીંબુ શરબત જે છે તો લીંબુ શરબતની અંદર આપણે પહેલા શું પાણી લીધું, એની અંદર થોડી ખાંડ નાખી, એની અંદર થોડું લીંબુ નાખ્યું ને સ્વાદ અનુસાર થોડું ઘણું મીઠું નાખ્યું. તો પાણીની અંદર આપણે લીંબુ નીચોવીએ છીએ, ખાંડ નાખીએ છીએ, મીઠું નાખીએ છીએ. તો એક કરતા વધારે સંયોજનને આપણે અંદર એડ કર્યા છે એટલે એવું સમજીને ચાલજો કે એ આપણું એક પ્રકારનું દ્રાવણ છે. ઓકે, તમારી બધાની ફેવરેટ બરાબર છે આ આપણું જે કોલ્ડ ડ્રિંક છે તે. તો એ જે કોલ્ડ ડ્રિંક જે છે તે પણ શું છે, એક કે વધારે સંયોજનનું મિશ્રણ છે. અને જ્યારે એક કે વધારે સંયોજનનું મિશ્રણ આપણી પાસે આવશે તો એ સંયોજનને આપણે દ્રાવણ સ્વરૂપે ઓળખીશું અને એનું જ આખું ડિસ્કશન આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર કરવાનું છે. હવે દ્રાવણ તો આપણે જોઈ લીધું કે કોને કહેશું, પણ એમાં દ્રાવણની અંદર પણ આપણા પ્રકાર આવશે જે અગત્યના છે. કઈ કઈ વસ્તુ એની અંદર આવશે તેનું આપણે પહેલા ડિસ્કશન કરીએ. બે કે તેથી વધુ પદાર્થો મિશ્રણ થઈ સમાંગ અથવા તો એકરૂપ મિશ્રણ બનાવે છે જેને આપણે દ્રાવણ કહીએ છીએ. જો કે આ દ્રાવણના આપણી પાસે મુખ્યત્વે 3 પ્રકાર હોય છે. એમાંનો જો પહેલો પ્રકાર આપણે અહીંયા જોઈએ તો પહેલા પ્રકારનું નામ છે સમાંગ દ્રાવણ. પહેલો પ્રકાર છે આપણો સમાંગ દ્રાવણ. બીજો જે પ્રકાર છે આપણો એનું નામ આવશે વિષમાંગ દ્રાવણ. અને ત્રીજો જે પ્રકાર આવશે આપણો કે જેનું નામ છે કલિલમય દ્રાવણ. હવે પહેલો સવાલ વિદ્યાર્થી મિત્રો એવો થશે કે સર આ સમાંગ દ્રાવણ એટલે શું? અમે તો દ્રાવણ સાંભળ્યું હતું, અમને તો એટલી ખબર પડી કે આમ તમે એક ગ્લાસ પાણી લો ને એમાં તમે આમ ખાંડ નાખી લીંબુ શરબત બન્યો અને પી જવાની અમને તો ખબર પડશે. અમને એવું નથી ખબર પડતું કે આ સમાંગ છે કે આ વિષમાંગ છે. તો એનું આપણે ડિટેલિંગ કરીએ. પહેલું જ જે આપણો ટોપિક છે જેને આપણે સમાંગ દ્રાવણ સ્વરૂપે લીધો છે. તો સમાંગ દ્રાવણનો મતલબ શું થાય? જેમ જ આપણે ઉદાહરણ સ્વરૂપે શું લીધું, એક ગ્લાસ પાણી લીધો છે, એમાં ખાંડ નાખી દીધી છે અને આમને આમને મિક્સ કરી અને આપણે સંપૂર્ણપણે ઓગાળી દીધી છે. પછી એમાંથી એક ચમચી ભરી આમ આપણે એક પીધી છે. તો એક ચમચી પીધો તો સ્વાદ કેવો આવશે આપણને? જનરલી ગળ્યો સ્વાદ આવશે. બીજી ચમચી ભરશો પાછો ગળ્યો સ્વાદ આવશે. ત્રીજી ચમચી આમ ભરશો પાછો ગળ્યો સ્વાદ આવશે. એમ જો વિદ્યાર્થી મિત્રો જોવા જશું ને આપણે તો છેક સુધી છેલ્લી ચમચી સુધી તમે આમ પીશો ને તો તમને એનો ટેસ્ટ છે ને એ પહેલી ચમચીમાં જેટલો ગળ્યો હતો ને એટલો જ ટેસ્ટ તમને ગળ્યો અહીંયા આવશે. એટલે એના ઉપરથી સાબિત શું થાય
કે દ્રાવણની અંદર જે ખાંડના કણો આપણે જે દ્રાવ્ય કરેલા છે એ દ્રાવ્ય થયેલા કણ એ સંપૂર્ણપણે આખા દ્રાવણની અંદર મિશ્રણ થઈ ગયેલા છે. તો સંપૂર્ણપણે જો મિશ્રણ થઈ ગયેલું હોય તો એવા દ્રાવણને આપણે સમાંગ દ્રાવણ સ્વરૂપે ઓળખીએ છીએ. બે કે તેથી વધુ પદાર્થો મિશ્રણ થઈ સમાંગ અથવા તો એકરૂપ મિશ્રણ બનાવે જેને આપણે દ્રાવણ સ્વરૂપે ઓળખીએ છીએ. આમાં જો મારે ઉદાહરણ લખવું હોય તો હું લખી શકું ખાંડ પ્લસ પાણી. બીજું ઉદાહરણ લખી શકું હું NaCl કે જેને આપણે મીઠું કહીએ છીએ પ્લસ પાણી. આ બંને આપણા સમાંગ દ્રાવણો છે. ઓકે, બીજું આપણે ડિસ્કશન કરીએ છીએ વિષમાંગ દ્રાવણ. તો બેટા વિદ્યાર્થી મિત્રો, વિષમાંગ દ્રાવણ કોને કહેવાય? એક ગ્લાસ પાણી લીધો છે, એક મુઠ્ઠી ભરીને આપણે માટી લીધી છે, આ માટીને હું એક ગ્લાસની અંદર એડ કરી દઉં છું અને પછી જે છે તે આમ એકદમ બરાબર રીતે સરખી રીતે હું શેક કરી દઉં છું. જો હું સરખી રીતે શેક કરી દઉં બેટા અને પછી એ ગ્લાસને એમ જ હું સાઈડમાં થોડો ટાઈમ માટે મૂકી રાખીશ તો એ બધી જે માટી જે છે ધીરે 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 નીચે બેસી જશે. નીચે બેસી જાય એનો મતલબ શું થયો કે જે અંદર આપણે જે પદાર્થ એડ કર્યો છે જેને આપણે દ્રાવ્ય પદાર્થ કહીએ છીએ એ નીચે બેસેલો છે અને પાણીનું પ્રમાણ છે તે ઉપરની સાઈડમાં છે. એટલે માટી જે છે એ બધી જગ્યા ઉપર સરખી રીતે વહેંચાયેલી નથી. તો એવું જો કોઈ દ્રાવણ હોય તો એને આપણે વિષમાંગ દ્રાવણ સ્વરૂપે ઓળખીશું. એટલે અહીંયા લખી દઉં છું ધૂળના રજકણ પ્લસ પાણી, અથવા તો માટી લખી દઉં છું પ્લસ અહીંયા હું પાણી લખી દઉં છું. ત્રીજું જે દ્રાવણ છે જેને આપણે કલિલમય દ્રાવણ કહેશું. હવે આ પાછું નવું શું? હાલ, સમાંગ સમજ પડી ગઈ, વિષમાંગ સમજ પડી ગઈ અને હવે ત્રીજું જે આપણું પાછું આવે છે જેને આપણે કલિલમય કહેશું. તો કલિલમયનો મતલબ શું થાય? તો કલિલમયનો મતલબ શું થાય બેટા? તો કદાચ 10મા ધોરણની અંદર કંઈ આવું આવતું કે આમ તમે પ્રકાશ જે હોય ને આમ જોરથી કે આમ મોટું જે વાદળ હોય આકાશમાં અને વાદળમાંથી નાનું એવું આમ કંઈક નાનો એવો હોલ હોય ને, તમે સીધો પ્રકાશ આમ પડતો હોય ને એનો લીસોટો આપણને ચોખ્ખો દેખાતો હોય. તો લીસોટો જે દેખાતો હોય ને એ કલિલમય દ્રાવણને લીધે દેખાતો હોય. સર એમ અમને કાંઈ ખબર ન પડે, તમે આમ કંઈક પ્રોપર ઉદાહરણ આપો ને તો અમને આમ કંઈક બત્તી જલે અમારી. ઓકે, કેમ કે ઘણા ટાઈમથી અમારે બધું અહીંયા રફ થઈ ગયું છે, તમારે બધું ઘસીને સરખું કરવાનું છે. ઘસીને સરખું કરીએ. કલિલમય દ્રાવણના સીધા ઉદાહરણની અંદર આપણે જઈએ તો બેટા તમે એક ગ્લાસ પાણી લ્યો, આ પાણીની અંદર 2 ઇંકના ટીપા નાખી દો અને આમ પાણીને તમે આમ જો એકદમ શેક કરી દેશો તો ઇંકનું જે ટીપું છે તે પાણીના દ્રાવણની અંદર ફેલાઈ જશે. આ પાણીના દ્રાવણની અંદર ઇંકનું ટીપું ફેલાઈ તો ગયું બેટા, પણ ઇંક અંદર દ્રાવ્ય થઈ નથી. જ્યારે આ કેસની અંદર ખાંડ છે તે પાણીની અંદર દ્રાવ્ય થઈ ગઈ હતી, જ્યારે અહીંયા દ્રાવ્ય થતું નથી. મિશ્રણ જે છે તે થઈ જાય છે પણ દ્રાવ્ય થતું નથી. જે દૂધ આપણે જે પીએ છીએ તે કલિલમય દ્રાવણનો પ્રકાર છે. બીજું તમને ખ્યાલ હોય તો આપણે એવું પણ જોયું હતું કે એક ગ્લાસ આમ પાણીનો લેવાનો, એમાં આમ પાણી ભરી દેવાનું, પછી આમ અંદર આમ લાઇટ કરવાની. તો જેવી આમ અંદરથી લાઇટ કરશો ને, લાઇટનો ગ્લાસની અંદરથી જો આપણને રસ્તો દેખાતો હોય તો એવું સમજવું કે કલિલમય દ્રાવણ છે. રસ્તો ન દેખાતો હોય તો એવું સમજવું કે તે આપણું સમાંગ દ્રાવણ છે. તો જ્યારે કલિલમય દ્રાવણના આપણે ઉદાહરણ જોશું તો એની અંદર આપણે પહેલું લખી શકશું દૂધનું ઉદાહરણ આપણે લખી શકીએ અને બીજું જો આપણે અહીંયા ઉદાહરણ લખવું હોય તો લખી શકાય ઇંક પ્લસ વોટર લખાય. હવે આ 3 દ્રાવણની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, પહેલું દ્રાવણ છે તે આપણું સમાંગ દ્રાવણ છે, બીજું દ્રાવણ વિદ્યાર્થી મિત્રો કલિલમય દ્રાવણ છે અને ત્રીજું દ્રાવણ છે તે વિષમાંગ દ્રાવણ છે. પેલો સવાલ એવો આવે કે સર આ ત્રણેયમાંથી કોનું કદ મોટું હશે? એની તો વાત કરો. આ ત્રણેયમાંથી મોટું કોણ? સમાંગ દ્રાવણને તમે જોવા જાઓ તો એક ગ્લાસ જે આપણે પાણીનો લીધો છે એમાં ખાંડ એડ કરી દીધી છે ને પછી એક કાચનો ગ્લાસ હશે ને, હું આમ જ્યારે ખાંડના દ્રાવણની અંદર શોધવા માટે જઈશ તો મને કોઈ જગ્યા ઉપર ખાંડનો એક નાનો એવો ટુકડો દેખાશે નહીં. હા કે ના? એ જ કેસમાં જ્યારે હું વિષમાંગ દ્રાવણને જોવા જઈશ તો ધૂળના મોટા જે ઢેફા છે તે અંદર મને પાણીની અંદર દેખાતા હશે. જ્યારે આ કલિલમય દ્રાવણનું આપણે ડિસ્કશન કરશું તો એમાં આપણે એવું ડિસ્કશન કર્યું કે સર આમ તમે લાઇટ પાસ કરશો ને તો લાઇટનો ક્લિયર રસ્તો મને દેખાશે. એ રસ્તો ક્યારે દેખાય? જ્યારે કણનું સાઇઝ જે છે તે મોટી હોય. તો આ ત્રણેય ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ વિદ્યાર્થી મિત્રો કે સમાંગ દ્રાવણ જે છે ને એમનું કદ સૌથી નાનું હશે, પછી કલિલમય દ્રાવણનું કદ આવશે અને પછી જે કદ આવશે તે આવશે વિષમાંગ દ્રાવણનું. તો આપણે જો કદની ચર્ચા કરીએ તો અહીંયા હું કદ માટે લખી દઉં છું તમને સમાંગ દ્રાવણનું કદ સૌથી ઓછું હશે
પછી આવશે તે આવશે કલિલમય દ્રાવણ આવશે, અને પછી આપણે જે જોશું તે જોશું વિષમાંગ દ્રાવણ જોશું. એટલે આ ત્રણ આપણા કદના નિયમ છે. હોપફુલી આપણને પ્રોપર આઈડિયા આવી ગયો છે કે દ્રાવણ કોને કહેવાય. ફરીથી એકવાર સમજાવી દઉં છું. દ્રાવણનો મતલબ શું થાય કે બે કે તેથી વધારે સંયોજન એકબીજા સાથે સંપૂર્ણપણે જો મિશ્રણ થઈ જતા હોય તો એને આપણે દ્રાવણ સ્વરૂપે ઓળખીએ છીએ. આ દ્રાવણની અંદર ત્રણ પ્રકાર જોયા. સમાંગ દ્રાવણ જોયું, વિષમાંગ દ્રાવણ જોયું અને કલિલમય દ્રાવણ જોયું. સમાંગ દ્રાવણમાં આપણે જોયું ખાંડ પ્લસ પાણી. વિષમાંગ દ્રાવણની અંદર આપણે જોઈ લીધું માટી પ્લસ પાણી, અને કલિલમય દ્રાવણની અંદર આપણે જોઈ લીધું દૂધ પ્લસ ઇંક પ્લસ વોટર. ઓકે, કોઈ વાર આની જગ્યા ઉપર ઇમલ્શન એવું પણ લખેલું હોય. તો આ પણ જે ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો એ આપણા કલિલમય દ્રાવણના ઉદાહરણ પૈકીનું છે. ઓકે, આગળ વધતા આપણે જોવાનું છે. તો આ જે દ્રાવણ જે છે તે કેટલા પ્રકારના હોય. એક સમાંગ દ્રાવણ હોય, વિષમાંગ દ્રાવણ હોય, અને કલિલમય દ્રાવણ હોય. અને એમની અંદર જે સમાંગ દ્રાવણની આપણે જે ચર્ચા કરવાની છે મુખ્યત્વે ચેપ્ટરની અંદર, તો એવા સમાંગ દ્રાવણના પાછા મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે. અને સમાંગ દ્રાવણના મુખ્યત્વે ત્રણ પ્રકાર જે છે એમાંનો પહેલો જે આપણો પ્રકાર છે તે આવશે આપણું ઘન દ્રાવણ. ઘન દ્રાવણ કોને કહેવાય? તો કે જેમની દ્રાવક અવસ્થાએ ઘન હોય અને દ્રાવ્ય અવસ્થા જે છે તે આપણી ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. સર કઈ સમજ ન પડી, આમ સરખી ડિટેલિંગ જઈને આમ કઈક હરખું બોલો ને તો હરખી આમ મજા આવે. ઓકે, પેલું આ દ્રાવક ને દ્રાવ્ય એ બધું જૂનું હતું, ભૂસાઈ ગયું. કેટલી વાર તમને કેવું, એકવાર આમ સરખું છે ને ડિટેલ કરો, પાછું આમ જૂનું બધું રફ કરો તો સરખો આઈડિયા આવે. એમની અંદર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જ્યારે મારે કોઈ પણ પ્રકારનું દ્રાવણ બનાવવું હોય તો એ દ્રાવણ આપણું ક્યારે જ બનશે? જ્યારે એમની પાસે દ્રાવ્ય હોય અને પ્લસ એમની પાસે દ્રાવક હોય. આજે આપણો દ્રાવ્ય પદાર્થ છે એનું પ્રમાણ હંમેશા આપણી પાસે ઓછું હોય અને દ્રાવક જે છે તે આપણી પાસે હંમેશા વધારે હોય. ઓકે, દ્રાવક છે તે આપણી પાસે વધારે હોય. આટલું આપણે ખાસ ધ્યાન રાખવું. જેમ કે ઉદાહરણ સ્વરૂપે પાણીની અંદર આપણે ખાંડ નાખી દીધી તો પાણી વધારે હોય, ખાંડ ઓછી હોય તો ખાંડ આપણી દ્રાવ્ય થઈ. તો અહીંયા હું લખું છું ખાંડ જે છે તે આપણી દ્રાવ્ય બની ગઈ અને પાણી જે છે તે આપણું અહીંયા દ્રાવક બની ગયું. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, જો આપણે ઘન દ્રાવણ લઈએ તો ઘન દ્રાવણની અંદર આ જે દ્રાવક પદાર્થ જે છે ને તે વધારે હોય, ઘન વધારે હોય. અને આજે આપણે ત્રણ ઉદાહરણ અહીંયા જોઈએ છે, દ્રાવક, દ્રાવ્ય, ઘન, પ્રવાહી અને વાયુ, એ આપણા દ્રાવ્ય સ્વરૂપે છે તો એનું પ્રમાણ આપણા માટે ઓછું હશે. તો આપણે એનું એકવાર ડિસ્કશન કરીએ કેવી રીતે આવશે તે. પહેલું જ જે આપણું ઉદાહરણ છે એ પહેલા ઉદાહરણની અંદર આપણે અહીંયા જોશું કે ઘન પદાર્થની અંદર તો કે બંને ઘન હશે. ઓછું પ્રમાણ પણ ઘનનું છે અને વધારે પ્રમાણ જે છે વિદ્યાર્થી મિત્રો એ પણ ઘનનું જ છે. તો આ ઘનની અંદર આપણે જોઈએ તો મિશ્ર ધાતુ એ મુખ્યત્વે દ્રાવ્ય પદાર્થ પણ ઘન છે અને દ્રાવક પદાર્થ પણ ઘન છે એમનું ઉદાહરણ છે. તો જેમ કે પિત્તળ જે છે તેમની અંદર આપણે કોપર પ્લસ ઝિંક એવું લખી શકીએ. અહીંયા સાઇન લખવી જરૂરી છે, આપણને સાઇન પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો અહીંયા હું લખું છું કોપર પ્લસ ઝિંક. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ આપણું શું છે? પિત્તળ છે. આ પિત્તળનું બીજું નામ છે તે આપણે બ્રાસ પણ આને કહી શકીએ છીએ. એટલે બ્રાસ એ કોપર અને ઝિંકનું ઉદાહરણ છે. બીજું અહીંયા છે તે આવશે જર્મન સિલ્વર. આ જર્મન સિલ્વરની અંદર કયા તત્વો આવે છે? તો જર્મન સિલ્વરની અંદર આવે છે કોપર આવે છે, ઝિંક આવે છે અને એનઆઈ આવે છે. અહીંયા શું આવે છે? કોપર આવે છે, ઝિંક આવે છે અને એનઆઈ આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જર્મન સિલ્વરને જો યાદ રાખવા હોય તો જર્મન સિલ્વરને આપણે કંઈ આ રીતે યાદ રાખી શકીએ. અહીંયા હું લખું છું, એક આવશે આપણું એનઆઈ, એક આવશે આપણું સીયુ, એક આવશે આપણું ઝેડએન. આને જો શોર્ટકટ કીમાં આપણે યાદ રાખવું હોય તો આ શોર્ટકટ કી આપણી છે નિકુંજ. આ રીતે શોર્ટકટ કરશો તો આપણને જર્મન સિલ્વર યાદ રહી જશે. અને બીજી એક બેટા તમને યાદ કહી દો કે જે જગ્યા પર આવી રીતે લખેલું હોય ને જર્મન સિલ્વર, એટલે પાછળ જ્યાં સિલ્વર આવતું હોય એમની અંદર કોઈ દિવસ સિલ્વર હોય નહીં. એવી રીતે આ સંયોજનને આપણે યાદ રાખવાનું. જેમાંનું પહેલું ઉદાહરણ આપણે જોયું બ્રાસ કે પિત્તળ કે જેની અંદર કોપર અને ઝિંક આવશે.
બીજું જે ઉદાહરણ જોયું આપણે તે જર્મન સિલ્વરનું ઉદાહરણ જોઈએ છે. જર્મન સિલ્વરને આપણે નિકુંજ સ્વરૂપે યાદ રાખવું, એટલે એમની અંદર NiCu અને Zn આવશે. અને પછી જે આવશે જેને આપણે કહીશું બ્રોન્ઝ. બ્રોન્ઝ એટલે કહેવાય કાંસુ. અને આની અંદર આપણી જે ધાતુ આવશે તે આવશે કોપર અને ટીન આવશે. ખાસ યાદ રાખજો, જો બંને ઉદાહરણ આપણા અગત્યના છે. આ બંને વચ્ચે કન્ફ્યુઝન ન થાય આપણને. બ્રાસ આપેલું છે તો કોપર અને ઝિંક આવશે, ને બ્રોન્ઝ આપેલું છે, કાંસુ આપેલું છે તો કોપર અને ટીન આવશે. આ બે અગત્યના આપણા ક્વેશ્ચન છે. આમની અંદર ક્યારે આવું ઉદાહરણ ક્યારે આપણે જોવાનું, જ્યારે દ્રાવ્ય પણ આપણો ઘન હોય અને દ્રાવક પણ આપણો ઘન હોય, ત્યારે આપણે સ્પેશિયલી આ ઉદાહરણ જોવું. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ છે. શું આવશે બીજા એક્ઝામ્પલની અંદર? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે દ્રાવ્ય પદાર્થ એ આપણો પ્રવાહી છે અને દ્રાવક પદાર્થ જે છે તે આપણો ઘન છે. તો એમનું ઉદાહરણ શું લખ્યું? પારામાંથી બનાવેલ ઝિંક એમાલ્ગમ. પારામાંથી બનાવેલ ઝિંક એમાલ્ગમ. પારામાંથી બનાવેલ ઝિંક એમાલ્ગમનું ઉદાહરણ છે તે આપણા ઘન દ્રાવણનું ઉદાહરણ છે. તો આની જગ્યા ઉપર આપણે લખવું હોય તો સોડિયમ એમાલ્ગમ પણ આપણે લખી શકીએ. એમાલ્ગમનો મુખ્યત્વે મતલબ શું થાય કે જે મર્ક્યુરી ધાતુ છે, એ મર્ક્યુરી ધાતુ જો કોઈ પણ બીજી ધાતુ સાથે જોડાય અને જે સંયોજન બનાવે તો એને એમાલ્ગમ સ્વરૂપે આપણે ઓળખીએ. તો પહેલું આપણે અહીંયા જોયું ZnHg અને બીજું આપણે જોયું NaHg. ક્લિયર થાય છે ને બધું વિઝન? હું શું કહેવા માંગુ છું તે અહીંયા આપણો જે દ્રાવ્ય પદાર્થ હતો એ ઘન, બંને ઘન. હવે બંને ઘન નથી, એક આપણું પ્રવાહી છે અને બીજું જે છે તે આપણું ઘન પદાર્થ છે. અને ત્રીજું જે આપણું ઉદાહરણ છે તે આપણું છે વાયુ પદાર્થ. એટલે દ્રાવ્ય પદાર્થ તે આપણો વાયુ છે અને ઘન પદાર્થ જે છે તે આપણો દ્રાવક છે. જેનું ઉદાહરણ સ્પેશિયલી ખાસ યાદ રાખજો, અગત્યનું છે. H2 વાયુનું પેલેડિયમમાં અધિશોષણ. H2 એ આપણું વાયુ છે અને પેલેડિયમ એ ધાતુ સ્વરૂપે છે. તો ધાતુ હંમેશા ઘન સ્વરૂપમાં જ હોય. ઓકે, તમને બેટા ખ્યાલ હોય તો ભગવાન શ્રી રામ જે હતા એ પોતે લંકાની અંદર જવા માટે તૈયાર થયા હતા. લંકાની અંદર જવા માટે તૈયાર જ્યારે વાનર સેનાને તૈયાર કરી, પણ વચ્ચે જ્યારે મોટો આખો સમુદ્ર હતો, તો આખા મોટા સમુદ્રને એમને આખી વાનર સેનાને લઈ જવાની હતી. તો એમને શું કર્યું? શાંતિથી આમ તપમાં ધારણ કરીને બેસી ગયા કે સમુદ્રદેવ મને રસ્તો આપો, સમુદ્રદેવ મને રસ્તો આપો, સમુદ્રદેવ મને રસ્તો આપો. પણ સમુદ્રદેવે એને રસ્તો આપ્યો નહીં. અને છેવટે ભગવાન શ્રી રામ જે હતા એમને ગુસ્સો આવ્યો. ફટાફટ એમના ધનુષની અંદરથી, એની કમાનની અંદરથી તીર કાઢી અને ધનુષમાં આમ ચડાવ્યું અને સીધું કીધું કે તારે રસ્તો આપવો છે કે એક જ ભેગું બધું સુકવાડી દો. ત્યારે સમુદ્રદેવ આવી અને સમુદ્રદેવે કીધું કે નહીં પ્રભુ, અહીંયા મારે ઘણા બધા જાનવરો છે, અંદર શું કહેવાય માછલીઓ અને જે જળચર પ્રાણીઓ છે, તો આ જળચર પ્રાણીઓ જે છે એમનું જીવ જોખમમાં મુકાય છે, એટલે હું આવું ન કરી શકું. તો ભગવાન રામ કહે કે અહીંયા એકવાર તીર ચડી ગયું છે, હવે એ પાછું ન ઉતરે, કોકના ઉપર તો ચલાવવું જ પડે. એવી જ રીતે કોર્સ લઈ લીધો છે તો તૈયારી હવે શરૂ કરી દેજો, કેમ કે આપણે નોકરી એ ગમે તેમ કરીને પાકી કરી લેવાની છે. ઓકે, એટલે તીર એકવાર કમાન ઉપર ચડી ગયું છે, હવે જ્યારે રિઝલ્ટ આવે અને નોકરી લાગે ત્યારે જ આ તીર અહીંયાથી છૂટશે, અહીંયાથી નીકળવું જોઈએ નહીં. એમ ભગવાને તીર અહીંયાથી આમ ચડાવીને એમ કીધું. તો ત્યારે જે સમુદ્રદેવ હતા એને એમ કીધું કે પહેલો જે પર્વત છે, નામ એનું ભૂલી ગયો છું, તો એ પર્વત ઉપર તમે જ્યારે ચડાવશો તો એમાંથી જે પથ્થર આવશે એ પથ્થર બરાબર છે તેનો તમે ઉપયોગ નલ અને નીલ નામના બે વાનરને કહેજો કે અંદર નાખી અને સમુદ્રની અંદર તરશે. હવે એકચ્યુઅલમાં બેટા એ જે પથ્થર જે હતા, જે પર્વતની અંદરથી આવેલા હતા, એ પ્યુમાઇસ પથ્થર હતા. એ પ્યુમાઇસ પથ્થરની અંદર વાયુનું પ્રમાણ વધારે હોય, વાયુનું પ્રમાણ ઓછું હોય અને ઘનનું પ્રમાણ વધારે હોય, એવી રીતે આખો પથ્થર ડિઝાઇન થયો હોય. એ તમે નાખો કે હું નાખું, એ બંને જગ્યા ઉપર એ પથ્થર જે છે તે પાણીમાં તરશે. અને એવી ઘણી બધી જગ્યા છે જ્યાં આવી વસ્તુ જોવા આપણને મળે છે. નાના 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 જેની અંદર હોલ હોય તેવું સમજવું કે પ્યુમાઇસ પથ્થર છે. પ્યુમાઇસ પથ્થર જનરલી પાણીની અંદર તરતો હોય, કેમ કે એમની ઘનતા ઓછી હોય. તો વન ઓફ ધી એક ઉદાહરણ છે તે પ્યુમાઇસ પથ્થર પણ આપણે અહીંયા લખી શકીએ છીએ. એનસીઆરટીની ટેક્સ્ટ બુકમાં લખ્યું નથી તો આપણે એનું કોઈ ફર્ધર ડિસ્કશન કરતા નથી. આ તો ખાલી આપણી ઇન્ફોર્મેશન માટે છે. એટલે પહેલું જે આપણે અહીંયા ડિસ્કશન થયું તે આપણા ઘન દ્રાવણનું થયું. ઘન દ્રાવણની અંદર ઘન છે તે આપણો દ્રાવક હશે, વાયુ આપણો દ્રાવ્ય હશે, પ્રવાહી આપણો દ્રાવ્ય હશે અને ઘન આપણો દ્રાવ્ય હશે. એમાં જો આપણે પહેલું ડિસ્કશન કરીએ
ઘનનું, તો ઘનની અંદર બધી મિશ્ર ધાતુ આવે, જેમાંની પહેલી મિશ્ર ધાતુ આપણે જોઈ બ્રાસ કે જેમાં કોપર અને ઝિંક આવશે, બીજી જોઈ બ્રોન્ઝ જેમાં કોપર અને ટીન આવશે, ત્રીજી જોઈ જર્મન સિલ્વર જેમાં ની કુંજ NiCuZn આવશે. બીજું આપણે જોયું પ્રવાહી અને ઘનનું ઉદાહરણ, તો સોડિયમ એમાલ્ગમ લખ્યું છે, ઝિંક એમાલ્ગમ લખ્યું છે. અને ત્રીજું આપણે જો ઉદાહરણ જોઈએ તો એની અંદર આપણે લખ્યું છે H2 વાયુનું પેલેડિયમમાં દ્રાવણ. અહીંયા આપણો પહેલો જે પ્રકાર છે ઘન દ્રાવણનો તે અહીંયા કમ્પ્લીટ થયો. હવે આપણે જે મૂવ કરવાનું છે તે બીજા ઉપર મૂવ કરશો. બીજો વિદ્યાર્થી મિત્રો જે આપણો પ્રકાર છે એમની અંદર આપણે જો જોવા જઈએ તો એ આપણું પ્રવાહી દ્રાવણ છે, એટલે એમાં દ્રાવકની જે અવસ્થા હોય ને એ પ્રવાહી હોય, બાકી બધા ઘન હોય, પ્રવાહી હોય અને વાયુ હોય. અને આ તો બેટા એકદમ સહેલું ટોપિક છે. જો આપણે ઘન અને પ્રવાહી બંનેનું મિશ્રણ કરીએ તો અવારનવાર આપણે કરતા હોય ને, એક ગ્લાસ પાણી લો એ પ્રવાહી છે, એમાં ખાંડ નાખી દો એ ઘન છે, તો ઘન અને પ્રવાહીનું મિશ્રણ. તો અહીંયા કોનું મિશ્રણ લખ્યું છે? પાણીની અંદર થયેલી ગ્લુકોઝનું દ્રાવણ. હવે અહીંયા જો પાણીની અંદર ગ્લુકોઝનું દ્રાવણ એવું NCERT માં આપેલું છે, પણ તમને જો આવી રીતે ઉદાહરણ આપે કે NaCl નું પાણીમાં ઉદાહરણ, તો આ દ્રાવ્ય ઘન પદાર્થ અને પ્રવાહી દ્રાવકનું જ આ ઉદાહરણ થઈ ગયું. બરાબર, કોઈ પણ ઘન પદાર્થને આપણે અંદર એડ કરશું તો એમની અંદરથી આપણો આન્સર સચોટ આપણને મળી શકશે. ક્લિયર થયું આટલું? ઓકે. બીજું, બંને જો પ્રવાહી આપણા હોય, બંને જો આપણા પ્રવાહી હશે તો એમાં તમારું બધાયનું ફેવરિટ બરાબર છે ઇથેનોલ. આ ઇથેનોલને તમે પાણીની અંદર એડ કરો, જે ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે. વિદ્યાર્થીની સાથે બીજા બધા ઘણા લોકો કરતા હોય છે, જેને આપણે પેક સ્વરૂપે ઓળખીએ છીએ. થોડું ઘણું પ્રમાણ લીધું, પેક નાખ્યું અને પી ગયા. બરાબર છે. એ તમે જે વ્યક્તિ કરતા હોય ખબર ન હોય કે આ દ્રાવણ છે, પણ એકચ્યુઅલમાં ત્યાં આપણે કેમેસ્ટ્રી શીખતા હોઈએ છીએ. એમાં બેટા કેવું હોય કે પ્રમાણ અલગ અલગ સિલેક્ટ કર્યું હોય કે આનું પ્રમાણ આટલું છે, આનું પ્રમાણ આટલું છે, આનું પ્રમાણ આટલું છે, આટલું લેવાનું, આટલું લેવાનું. એ કઈ રીતે લેવાનું એનું પાછું ડિસ્કશન આપણે આગળના લેક્ચરની અંદર કરશું, આગળના ટોપિકની અંદર કરશું. અને ત્રીજું જે આપણું ઉદાહરણ છે તે છે આપણે CO2 વાયુનું પાણીમાં મિશ્રણ. CO2 વાયુનું પાણીની અંદર આપણે જો મિશ્રણ જોવા જઈએ તો અવારનવાર બહુ ગરમી થઈ ગઈ, લાવો સર સોડા પી આવીએ, તો સોડાની અંદર વાયુનું મિશ્રણ કરેલું હોય ને બીજો કોઈ વાયુ ન હોય, પણ એ આપણો CO2 વાયુ જે હોય તે હશે. અને CO2 વાયુ જ્યારે પાણી સાથે ભેગો ભળે ત્યારે H2CO3 બનાવે, હાઇડ્રોજન કાર્બોનેટ બનાવે, ને જે આપણે સોડા સ્વરૂપે આરામથી મજા લેતા પીતા હોઈએ છીએ. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન રાખશું 3 ઉદાહરણમાં આપણે, જેમાં આપણું પ્રવાહી દ્રાવક જે છે એની અવસ્થા પ્રવાહી છે, બાકી દ્રાવ્ય પદાર્થ ઘન, પ્રવાહી અને વાયુ હોઈ શકે. જો ઘન આપણો દ્રાવ્ય હોય તો ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ, પ્રવાહી હોય તો ઇથેનોલનું પાણીમાં દ્રાવણ, અને જો વાયુ હોય તો આપણો CO2 છે તેનું પાણીની અંદર દ્રાવણ. એટલે એમ જોવા જાવ તો અહીંયા પાણી અને પાણી આવશે, જ્યારે અહીંયા ગ્લુકોઝ આવશે, ઇથેનોલ આવશે અને એની સાથે આવશે CO2. પછીનો જે આપણો ટોપિક છે, પછીનો જે આપણો ત્રીજો પ્રકાર છે કે જેનું નામ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વાયુમય દ્રાવણ છે. આ વાયુમય દ્રાવણ છે ને એ આપણે ઓછું જોયું હોય. જેમ કે પ્યુમાઇસ પથ્થર મેં તમને વાત કરી તો એ આપણા નજરની અંદર ગમે ત્યાં કોઈ જગ્યા પર આવેલા હોય. મિશ્ર ધાતુનું આપણે ડિસ્કશન કરીએ તો મિશ્ર ધાતુ કોઈ ને કોઈ જગ્યા પર આપણે જોયું હોય, ઘરે આપણે ઉપયોગ પણ કરતા હોઈએ. પણ વાયુ અવસ્થા જે છે તેટલી બધી આપણે ધ્યાનમાં નથી આવતી. તો વાયુ અવસ્થાની અંદર જો આપણે અહીંયા જોવા જઈએ તો કેવી રીતે આવશે, તો દ્રાવકની અવસ્થા છે તે આપણી પાસે વાયુ છે. દ્રાવ્યની જે અવસ્થા છે એ જો આપણી ઘન હોય એટલે કપૂરનું N2 વાયુમાં મિશ્રણ થયું. કપૂર જે છે એ ઘન સ્વરૂપમાં હોય ને કપૂરને જો આપણે હવામાં એકદમ ખુલ્લું રાખી દઈએ તો કપૂરનું લિક્વિડ સ્વરૂપ નથી થતું, સીધું બાષ્પીભવન થાય, એટલે ઘનમાંથી સીધું વાયુમાં બનશે. અને વાયુ તો હવામાં છે જ તે. કપૂરનું પ્રમાણ ઓછું છે, વાયુનું પ્રમાણ વધારે છે, તો એ વાયુમાં ઘનનું દ્રાવણ થયું. બીજું ઉદાહરણ છે તે ભેજવાળી હવા છે, નાઇટ્રોજન વાયુનું મિશ્રણ કરેલ ક્લોરોફોર્મ છે. પ્રવાહી ભેજવાળી હવામાં જોઈએ તો પાણીનું પ્રમાણ છે તે એકદમ ઓછું હોય ને હવાનું પ્રમાણ વધારે હોય, તો હવાનું પ્રમાણ વધારે છે એટલે એ વાયુ સ્વરૂપમાં લેવાનું, અને પેલું પ્રમાણ ઓછું હોય તો તે પ્રવાહી સ્વરૂપમાં લેવાનું. અહીંયા આપણે એક સંયોજનનું નામ આવ્યું છે કે જેનું નામ ક્લોરોફોર્મ છે. આ ક્લોરોફોર્મનું સૂત્ર જે છે તે CHCl3 હોય છે. આ ક્લોરોફોર્મનો ઉપયોગ જે છે જનરલી આપણે વિદ્યાર્થીને પૂછતા હોય બેટા કે ક્લોરોફોર્મનો ઉપયોગ કઈ જગ્યા ઉપર થાય. મેજોરિટી સ્ટુડન્ટ આપણને શું કે ખબર તમને, સર આનો ઉપયોગ છે ને કિડનેપિંગમાં થાય. આપણે એમ કે કિડનેપિંગમાં, કે હા સર જૂના પિક્ચરમાં એવું જ આવતું હતું કે આમ રૂમાલ લઈને આમ ક્લોરોફોર્મ નાખીને હિરોઈનને સુંગાડી દે અને પછી પોતે જે છે તે એને કિડનેપ કરી પુરાની હવેલી કે ખંડેર કે પીછે લઈ જાય
અને પછી ત્યાં વિલનના પપ્પાને ફોન કરે કે તમે લઈ જાજો, અને પોલીસને કાનો કાન ખબર થવી જોઈએ નહીં. આવું જનરલી જૂના જે મૂવી હતા એમની અંદર આવતું હતું. એમ વિલન જે છે તે ઓમની ગાડીની અંદરથી આમ આવતો હોય, એક દરવાજો ખોલે, 3-4 ગુંડા નીકળે, હિરોઈનને રૂમાલ સુંગાડી અને ક્લોરોફોર્મ સુંગાડી દે. તો એ ક્લોરોફોર્મનો ઉપયોગ જે છે એને વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે કિડનેપિંગમાં થાય છે, પણ એનો ઉપયોગ, સાચો ઉપયોગ જે છે બેટા, એ નિશ્ચેતકની અંદર થતો હોય. જ્યારે પણ કોઈ પણ પ્રકારનું ઓપરેશન થતું હોય તો ઓપરેશનની અંદર જે તે વ્યક્તિને બેભાન કરવાનો હોય તો બેભાન કરતી વખતે આ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરી અને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય. ઓકે, પણ જો બેટા આને આપણે થોડો ટાઈમ સુધી હવામાં ખુલ્લો રાખશું તો આ COCl2 નું નિર્માણ કરશે, અને આ જે ગેસ છે એનું નામ છે ફોસ્જીન ગેસ, અને આનું જે નામ છે એ આવશે કાર્બોનિલ ક્લોરાઇડ. આ જે સંયોજન આવશે તે આવશે આપણું કાર્બોનિલ ક્લોરાઇડ, એનું નામ છે, અને બીજું નામ એનું ફોસ્જીન છે. ફોસ્જીન વાયુ જે છે એ આપણો ઝેરી વાયુ છે, અને આ ઝેરી વાયુની અસરને લીધે જો આપણે હવામાં શ્વાસ લઈએ છીએ અને ફોસ્જીન વાયુ જો આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં જાય તો તમે અહીંયાથી ઉકલી જાઓ. એટલે જો ક્લોરોફોર્મનો વધારે પડતો જો આપણે ઉપયોગ કરતા હોઈએ અને હવામાં લાંબા સમય સુધી એ ખુલ્લો રહી ગયો હોય, અને પછી જો આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયાની અંદર એમને લેશું વિદ્યાર્થી મિત્રો, તો સિચ્યુએશન બનશે શું કે COCl2 એટલો ઝેરી છે કે આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં જઈ આપણને ઉપર પહોંચાડી દેશે. હિટલરે આમનો ઉપયોગ કર્યો હતો જ્યારે World War II ચાલતું હતું ને ત્યારે. ઓકે, ઘણા બધા યહૂદીઓને મારવા માટે. અને ત્રીજું જે આપણું ઉદાહરણ છે કે જેની અંદર બંને વાયુ છે, તો આપણે પહેલા જ ઉદાહરણ લીધું હતું કે દ્રાવણ કોને કહેવાય, તો કે હવાનું મિશ્રણ N2 છે, O2 છે, એમનું આપણું વાયુનું અને પ્રવાહીનું વાયુ અને વાયુનું મિશ્રણ છે. તો અહીં આપણે લખી શકીએ N2 + O2 લખાય. બીજું ઉદાહરણ H2 + N2 લખાય. આ બધા ઉદાહરણ છે તે વાયુના ઉદાહરણ છે. ટોટલ ટોપિક જો આપણે અહીંયા જોયા હોય બેટા, તો ટોટલ ટોપિકની અંદર આપણે 3 પ્રકારના ટોપિક જોઈએ. 3 ટોપિકની અંદરથી પહેલો જે આપણો ટોપિક હતો તે આપણો હતો ઘન પદાર્થનું દ્રાવણ. ઘન પદાર્થના દ્રાવણની અંદર આપણે પહેલું ઉદાહરણ જોયું કોપર અને ઝિંક, કે જેને આપણે બ્રાસ કહીએ છીએ. પછી આપણે જોયું બ્રોન્ઝ, જે કોપર અને ટીન છે. પછી જોયું જર્મન સિલ્વર. પછી આપણે ઝિંક એમાલ્ગમ જોયું, H2 વાયુનું પીડીમાં ઉદાહરણ જોયું. પછી આપણે જોયું ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ, ઇથેનોલનું પાણીમાં દ્રાવણ, અને CO2 નું પાણીમાં દ્રાવણ. અને ત્રીજું જે આપણે ઉદાહરણ જોયું છે એ ત્રીજું ઉદાહરણ છે આપણું સમાંગ મિશ્રણ, કે જેની અંદર આપણી કપૂર હોય તેનું N2 માં મિશ્રણ હોય, ક્લોરોફોર્મનું હવામાં મિશ્રણ હોય, અને પછી જે આપણું ઉદાહરણ છે તે આવશે N2 + O2 નું હવા મિશ્રણ. અને આવી રીતે આ જે મુખ્ય આપણા જે 3 પ્રકાર છે તેને આપણે જોયા. અને ખાસ યાદ રાખવા, આમની અંદરથી ક્વેશ્ચન્સ આવવાના ચાન્સ સારા એવા છે. કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આવે એના ઉપર આપણે એક પર નજર કરવી. ઓકે, જેમ કે પહેલું જ અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે, જેમાં લખેલું છે કે ઘન દ્રાવણનું ઉદાહરણ કયું છે. હવે જો ઘન દ્રાવણનું આપણને બેટા ઉદાહરણ પૂછ્યું હોય, તો અહીંયા હું લખું છું ઘન દ્રાવણ. અને ઘન દ્રાવણ જે છે તો તેની અંદર ઘન દ્રાવક હોય, અને દ્રાવ્યની અંદર જે છે તે વાયુ પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે, અને ઘન પણ હોઈ શકે. તો ઘન અને ઘનનું બંને જો મિશ્રણ આપણે જોવા જઈએ તો એ આપણી મિશ્ર ધાતુ છે, જેમાં બ્રોન્ઝ, કોપર અને જર્મન સિલ્વરનો ઉપયોગ આપણે કરીશું. જ્યારે પ્રવાહીની અંદર આપણે જોવા જશું તો આપણે ઝિંક એમાલ્ગમનું ઉદાહરણ જોયું, સોડિયમ એમાલ્ગમનું ઉદાહરણ જોયું, અને વાયુની અંદર આપણે ઉદાહરણ જોયું તો H2 ઇન પેલેડિયમ. હવે આની અંદર આપણે એકવાર નજર કરીને જોઈ લઈએ. ઓકે, ઘન દ્રાવણનું ઉદાહરણ નાઇટ્રોજન વાયુમાં કપૂર. નાઇટ્રોજન વાયુમાં કપૂર છે, એટલે કપૂર એ આપણું દ્રાવ્ય પદાર્થ છે, નાઇટ્રોજન એ આપણો દ્રાવક પદાર્થ છે. આપણે તો ઘન દ્રાવણ એટલે દ્રાવક પણ આપણો ઘન હોવો જોઈએ, અને નાઇટ્રોજન છે તે આપણો વાયુ છે. સોનામાં દ્રાવણમાં થયેલ કોપર, તો સોનું એટલે બેટા Au કહેવાય, અને કોપર એટલે Cu કહેવાય, અને બંને છે તે ઘન સ્વરૂપની અંદર હોય. તો સોનામાં દ્રાવ્ય થયેલ કોપર એ આપણો સાચો આન્સર કહેવાય.
સાથે સાથે આપણે જરાક બીજા બે એમસીક્યુ પર પણ નજર કરી દઈએ. અહીંયા બીજા બે આપણે એમસીક્યુ છે તેમાં એવું લખ્યું છે પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ. તો પાણી જે છે તે આપણું અહીંયા દ્રાવક છે અને ગ્લુકોઝ એ આપણું અહીંયા દ્રાવ્ય છે. દ્રાવક આપણું પ્રવાહી સ્વરૂપની અંદર છે. પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ, જેમાં પાણી એ આપણો દ્રાવક છે અને ઇથેનોલ એ બેટા આપણો દ્રાવ્ય છે. ઇથેનોલ પ્રવાહી સ્વરૂપમાં હોય, પાણી પ્રવાહી સ્વરૂપમાં હોય તો પ્રવાહીનું ઉદાહરણ થયું. આ આપણું પ્રવાહી અને ઘનનું ઉદાહરણ થયું. આ આપણું ઘન અને ઘનનું ઉદાહરણ થયું અને આ વાયુમાં ઘનનું ઉદાહરણ થયું. સમજ પડી હું તમને શું કહેવા માંગુ છું? હજુ આપણે થોડું એક્ઝામ્પલ જોઈએ, આપણને સરખો આઈડિયા આવશે. ઓકે, પછીનું જે આપણું બેટા ઉદાહરણ છે તે સવાલ કંઈ આપણને કંઈ આ રીતે મુજબ કીધો છે. નીચેનામાંથી કયું દ્રાવણ એ ઘન દ્રાવણનું ઉદાહરણ છે? પાછું એ જ સવાલ છે પણ આપણી વખતે ઓપ્શન અહીંયા બદલાઈ ગયા છે. ઓપ્શન જો અહીંયા આપણે જોવા જઈએ, સોડિયમ સાથે પારોનું સરંસ, નાઇટ્રોજનમાં કપૂરનું મિશ્રણ, નાઇટ્રોજન પ્લસ કપૂર, અહીંયા આપણે લખશું NaHG. ઓકે, નીચેનામાંથી કયું દ્રાવણનું ઉદાહરણ છે કે જેમાં દ્રાવ્ય એ વાયુ છે? વાયુ દ્રાવ્ય હોવું જોઈએ. બીજું ઉદાહરણ આપણે અહીંયા જોઈએ તો અહીંયા લખ્યું છે પેલેડિયમ ઇન H2 અને અહીંયા લખેલું છે H2O ઇન O2. આ રીતનું ઉદાહરણ આપેલું છે. ફરીથી એકવાર, નીચેનામાંથી કયું ઘન દ્રાવણનું ઉદાહરણ છે કે જેમાં દ્રાવ્ય વાયુ છે? દ્રાવ્ય આપણો વાયુ હોવો જોઈએ અને દ્રાવક એ આપણો ઘન હોવો જોઈએ. હવે પહેલું ઉદાહરણ જુઓ, અહીંયા સોડિયમ એમાલ્ગમ લખ્યું છે. સોડિયમ જે છે એ તો બેટા ઘન છે જ, પણ એમાલ્ગમ એ આપણો પ્રવાહી છે. તો આ ઘન અને પ્રવાહીનું ઉદાહરણ થયું. બીજો ઓપ્શન નાઇટ્રોજન કપૂરમાં, કપૂર એ આપણું ઘન પદાર્થ છે અને નાઇટ્રોજન એ આપણો વાયુ છે, પણ વાયુ જે છે એ દ્રાવક છે. આપણે અહીંયા જે ડિસ્કશન કરવાનું છે તે દ્રાવ્યનું ડિસ્કશન કરવાનું છે. ત્રીજો જે પોઈન્ટ છે તેની અંદર લખ્યું છે પેલેડિયમ વાયુમાં હાઇડ્રોજન દ્રાવ્ય, એટલે હાઇડ્રોજન એ વાયુ છે ને પેલેડિયમ આપણો ઘન પદાર્થ છે. તો આ આપણો આન્સર, આપણો રાઈટ આન્સર છે અહીંયા. ઓકે, એ પછીનો આપણો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું દ્રાવણનું ઉદાહરણ છે? તો હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ડિસ્કશન કરતા હતા તો તેમની અંદર આપણે જોયું હતું તો દ્રાવ્ય પદાર્થ પ્લસ આપણું દ્રાવક પદાર્થ બંને જો ભેગા થાય તો અને તો જ દ્રાવણ બને. તો એમના જો ઉદાહરણની અંદર આપણે નજર કરીએ તો પહેલું જે ઉદાહરણ છે તે છે ઝિંક. ઝિંક એ ધાતુ છે અને ઝિંક ધાતુ જે છે એ શુદ્ધ સ્વરૂપમાં હોય, શુદ્ધ સ્વરૂપ હોય તો એ દ્રાવણ ન કહેવાય, એ એકલું કહેવાય. પાણી એ શુદ્ધ સ્વરૂપ છે તો પાણી દ્રાવણ ન કહેવાય, એટલે આપણું આ એક્ઝામ્પલ આવશે નહીં. બીજો જે ઉદાહરણ છે તે કોપર છે. કોપર એક ધાતુ થઈ શુદ્ધ સ્વરૂપમાં, એટલે આવશે નહીં. ત્રીજી જે ધાતુ આપણને આપેલી છે તે આપેલી છે પિત્તળ. તો હમણાં જ આપણે જોયું બેટા પિત્તળ જે છે એને આપણે બ્રાસ પણ કહેવાય, અને બ્રાસ એ કોનું ઉદાહરણ છે તો કે કોપર અને ઝિંકનું. અને નિકલ આપણી શુદ્ધ ધાતુ છે, એટલે અહીંયા પિત્તળ જે છે તે આપણો રાઈટ આન્સર આવશે. ત્યારબાદ પછીનો આપણો જે સવાલ છે તે આપણને કંઈ આ મુજબ કહે છે કે નીચેના પૈકી ખાલી જગ્યામાં દ્રાવ્ય વાયુ સ્વરૂપમાં છે. નીચેના પૈકી ખાલી જગ્યામાં આપણો દ્રાવ્ય છે તે વાયુ સ્વરૂપમાં છે. તો પહેલું ઉદાહરણ આપણે જોઈએ સોડા વોટર. તો સોડા વોટરમાં શું આવતું હતું તો કે CO2 આવતું હતું અને પ્લસ જે આવતું હતું તે H2O આવતું હતું. દ્રાવ્ય વાયુ સ્વરૂપમાં છે તો શું આ જ ઓપ્શન આવશે આપણો બેઠો કે CO2 એ વાયુ છે અને પાણીમાં દ્રાવ્ય થાય છે? અહીંયા આપણને એવું નથી કીધું કયું દ્રાવણ, વાયુ દ્રાવ્ય હોવો જોઈએ. તો આપણો અહીંયા પહેલો ઓપ્શન છે તે જ સાચો થઈ ગયો. પછીનો જે આપણો ઓપ્શન છે, નીચેના ખાલી જગ્યાએ પ્રવાહીનું ઘનમાં બનાવેલ દ્રાવણનો પ્રકાર છે. ઓકે, ઘનમાં બનાવેલ દ્રાવણનો પ્રકાર છે, ઘન દ્રાવણ છે. ઘન દ્રાવણના 3 પ્રકાર આપણે જોયા હતા. એક H2 ઇન પેલેડિયમ જોયું હતું, બીજું ઉદાહરણ આપણે જોયું હતું સોડિયમ એમાલ્ગમ, ઝિંક એમાલ્ગમ, અને ત્રીજું જે આપણે ઉદાહરણ જોયું હતું તે હતી આપણી મિશ્ર ધાતુ. સોડિયમ એમાલ્ગમ, શું અહીંયા આપણું NaHG આવશે તો કે હા, એ આપણું વેલિડ છે. NaCl નું જલીય દ્રાવણ તો કે ન આવે, તો એ ઘન દ્રાવણ નથી, એ પ્રવાહી દ્રાવણ છે. ત્રીજું જે આપણું ઉદાહરણ છે તે આલ્કોહોલનું પાણીમાં મિશ્રણ. આલ્કોહોલનું પાણીમાં મિશ્રણ એ પ્રવાહીનું મિશ્રણ થયું. અને એબીસી તો 3 ઓપ્શન આપણી પાસે બચતા નથી. ઘન પ્રવાહીનું ઘનમાં, એટલે આ આપણું થઈ ગયું પ્રવાહી, આ આપણું થઈ ગયું ઘન. ઓપ્શન કયો આવશે આપણો? એ. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું તે?
આગળ જે આપણે ટોપિક જોયા તે ટોપિક આપણા માટે અહીં અગત્યના છે. અગત્યના ટોપિક છે એટલે પૂરતું ધ્યાન આપજો. આમની અંદરથી ક્વેશ્ચન્સ પૂછાવાના ચાન્સ મેક્સિમમ રહેશે, એટલું યાદ રાખજો. પછીનો જે આપણો પોઈન્ટ છે જેની અંદર આપણું ડિસ્કશન આવશે, હજુ આપણે થોડાક 1-2 MCQ જોઈએ તો આપણો જે વિઝન છે તે ટોટલ પ્રોપર આપણું ક્લિયર થઈ જાય. શું કહે છે વિઝનમાં? CO2 પાણીમાં દ્રાવ્ય થવાથી બનતી સોડા એ કયા પ્રકારનું દ્રાવણ છે? કયા પ્રકારનું દ્રાવણ છે? તો યાદ કરો તો જ્યારે આપણે CO2 પાણીમાં દ્રાવ્ય થતો હોય તો આપણે અહીંયા લખ્યું હતું CO2 જે છે બેટા એ આપણો વાયુ છે અને પાણીમાં દ્રાવ્ય થાય છે તે આપણો પ્રવાહી આપેલું છે. તો વાયુ આપણો દ્રાવ્ય પદાર્થ થયો અને પ્રવાહી એ આપણો દ્રાવક પદાર્થ થયો. તો આ પ્રવાહી દ્રાવણનું ઉદાહરણ કહેવાય. એટલે અહીંયા જે આપણે આન્સર આપશું તે કયું આપશું? પ્રવાહી દ્રાવણનું ઉદાહરણ આપશું. ક્લિયર થાય છે હું શું કહેવા માંગુ છું તે? જેને પહેલા 3 પેજ આપણે જે જોયા છે, ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ, એ જેમના સચોટ પૂર્ણ ક્લિયર છે એમને અહીંયા કોઈ વાંધો આવશે નહીં. દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિ અનુક્રમે પ્રવાહી છે અને ઘન છે. આપણને અહીંયા કીધું છે કે આપણો જે દ્રાવ્ય પદાર્થ છે તે પ્રવાહી છે અને દ્રાવક પદાર્થ જે છે બેટા એ આપણો ઘન પદાર્થ છે. આવી આપણને ચોખવટ કરવામાં આવી છે. તો અહીંયા દ્રાવ્ય પ્રવાહી અને આ દ્રાવ્ય ઘન, એટલે અહીંયા આપણી પાસે એનું એક જ ઉદાહરણ છે NaHG, અથવા તો આપણે અહીંયા લખીશું ZnHG. આ બંને ઉદાહરણ આપણે ત્યાં જોયા હતા, કદાચ તમને ખ્યાલ હોય તો. તો એના ઉપરથી આપણો જે આન્સર આવશે તે કયો આવશે? ઝિંક એમાલ્ગમ અહીંયા આન્સર આપણો રહેશે. પછીનો આપણે જે પોઈન્ટ જોઈએ છે, ઓકે, આપેલામાંથી કયું દ્રાવણ એ ઘન દ્રાવણનું ઉદાહરણ છે? ઘન દ્રાવણનું જો બેટા આપણે અહીંયા ઉદાહરણ જોઈએ છે તો ઘન દ્રાવણમાં શું આવશે? હાઇડ્રોજનનું પેલેડિયમમાં શોષણ. શું એ ઘન દ્રાવણનું ઉદાહરણ છે? યસ સર. ZnHG સર એ પણ છે. ત્રીજું ઉદાહરણ આપણે બેટા જોઈએ, જર્મન સિલ્વર સર એ પણ છે. શું કઈ કઈ ધાતુ આવતી હતી જર્મન સિલ્વરમાં? યાદ કરો તો. શોર્ટકટ કી શું હતી? શોર્ટકટ કી યસ શું હતી? આપણે અહીંયા કહેતા હતા નિકુંજ. ZnNiCuZ. એટલે અહીંયા આપણો જે ઓપ્શન આવશે તે શું આવશે? આપેલ ઓપ્શન ત્રણેય આપણા જવાબ હશે. ઓકે, પછી આપણે જે ઉદાહરણ જોયા છે એના ઉપરથી 3-4 સવાલ જોઈ લઈએ. બ્રાસ એ ખાલી જગ્યા ધાતુઓનું મિશ્રણ છે. બ્રાસ ની અંદર શું આવતું હતું? બ્રાસ એટલે બીજું કોઈ નહીં પણ આપણું શું છે? પિત્તળ છે. તો પિત્તળની અંદર કોપર પ્લસ ઝિંક હતું. યાદ કરો, આગળની 2-3 સ્લાઇડ પહેલા જ આપણે ડિસ્કશન કર્યું હતું. બ્રોન્ઝ એ કઈ ધાતુનું મિશ્રણ છે? તો કે અહીંયા કોપર અને ઝિંક આવ્યું તો અહીંયા કોપર અને ટીન આવશે, કેમ કે આ તો બે જ મિશ્રણ હતા, કોપર અને ઝિંક, કોપર અને ટીન, કોપર અને ઝિંક, કોપર અને ટીન, કોપર અને ઝિંક, કોપર અને ટીન. આ બે જ ઉદાહરણ આપણા હતા. તો એ બે જ ઉદાહરણને આપણે સંપૂર્ણપણે અહીંયા જોઈ લીધા. જર્મન સિલ્વર એ કઈ ધાતુ બનાવેલી છે? જર્મન સિલ્વર આવ્યું, શોર્ટકટ કી કીધી નિકુંજ. જો તો ચેક કરો તો ક્યાં છે? NiCuZn ક્યાં આપ્યું છે? યસ સર, ઓપ્શન ડી જે છે તે આપણો આન્સર છે, કોપર, ઝિંક અને Ni. હોપફુલી તમને બધાને વ્યવસ્થિત સમજમાં આવતું હશે. ક્લિયર થાય છે? થાય છે ને? બસ એમ. ઓકે, જો હવે અહીંયા બે જે ટોપિક અહીંયા આપણે જે ઓપ્શનમાં લીધા છે બેટા એ ઓકે તે થોડા આઉટ ઓફ ધી બોક્સ લીધા છે. NCERT ની ટેક્સ્ટ બુકની અંદર આની ડિટેલિંગ્સ આપણને કરેલી છે. હું તમને એની ઇન્ફોર્મેશન આપી દઉં. પાણીમાં ખાલી જગ્યા ppm ફ્લોરાઇડ આયન દાંતમાં ક્ષયનને રોકે છે અને પછી જે આવશે તે ફ્લોરાઇડની આયનની સાંદ્રતા ખાલી જગ્યા ppm હોય તો દાંત પર ડાઘા પડે છે. તમે જોયું હોય કે ઘણા બધા લોકોને દાંતમાં પીળા કલરના ડાઘા પડી ગયા હોય તો એ બીજું કોઈ નહીં પણ એના માટે જવાબદાર ફ્લોરિન આયન હોય છે, જેને આપણે ફ્લોરાઇડ સંયોજન સ્વરૂપે ઓળખીએ છીએ. અને એમનો જે આન્સર આવશે તેમની અંદર જો આપણને આવું વિદ્યાર્થી મિત્રો પૂછશે કે પાણીમાં ppm ની f ની સાંદ્રતા એ ક્ષયનને રોકે છે તો ત્યાં આપણે જવાબ લખશું 1 ppm. અને ફ્લોરાઇડ આયનની સાંદ્રતા ppm માં હોય તો દાંત પર ડાઘા પડે છે ત્યાં આપણે લખશું 1.5 ppm. આને જરાક યાદ રાખજો, અગત્યના ટોપિકમાંથી છે, અવારનવાર પૂછાય એવા ટોપિકમાંથી છે, જે આપણા ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શનનો એક હિસ્સો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કયા કયા ટોપિકનું પહેલા ડિસ્કશન કર્યું?
દ્રાવણ કોને કહેવાય? સમાંગ દ્રાવણ, વિષમાંગ દ્રાવણ, કલિલમય દ્રાવણ. પછી આપણે જે ડિસ્કશન કર્યું તે મુખ્યત્વે કર્યું આપણે ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ. તો ઘન, પ્રવાહી અને વાયુમાંથી કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન્સ અહીંયા આપણને પૂછાઈ શકે તેનું આપણે અહીંયા ડિટેલમાં ડિસ્કશન કર્યું છે. અને આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોર્સ બાય કરશો આપણો, તો એમની અંદર પણ દરેક ચેપ્ટરની આટલી જ ડિટેલિંગમાં આપણે બધી ઇન્ફોર્મેશન જોવાની છે, જેથી કરી કોઈ સિંગલ પોઈન્ટે આપણાથી રહી ન જાય એનસીઆરટીનો. અને એમાંથી કદાચ ક્વેશ્ચન આવે તો આપણે એના માટે આપવા માટે કેવા હોવા જોઈએ? સક્ષમ હોવા જોઈએ. ક્લિયર થઈ છે? પછીનો જે આપણો પોઈન્ટ છે તેની અંદર આપણે ડિસ્કશન કરશું. ઓકે, બોર્ડ પર તમને કંઈક દેખાય આવ્યું છે. શું દેખાય આવ્યું છે? સાંદ્રતાના એકમો શા માટે સર? સાંદ્રતાના એકમો શા માટે હોય બેટા? સમજો કે કોઈ મણીબેન નામની એક છોકરી હતી, અને મણીબેન નામની છોકરી છે એના મમ્મી એને ઘરેથી એવું કીધું કે જા બેટા જરાક તો જઈને ખાંડ લઈ આવતું. અને એ છોકરી ખાંડ લેવા ગઈ ને કરિયાણાની સ્ટોર પર જઈને એમ કહે કે મને 5 ખાંડ આપ. તો 5 ખાંડ એ શું થાય? પાછળ એકમ તો હોવો જોઈએ ને, પર્ટિક્યુલર એ શું છે એમ. ઓકે, તો આપણે ત્યાં કેવું પડે કે 5 કિલો ખાંડ આપો. કિલો એનું એકમ થયો. પછી આપણે શું ડિસ્કશન કરીએ? 5 લીટર તેલ આપો. 5 લીટર મોકલાવું મારે વાલા? આ જનરલી તમે સાંભળ્યું હશે. 5 લીટર. તો લીટર જે છે સ્પેસિફિક એકમ થયો. તો અહીંયા સાંદ્રતા જે છે એમના પણ બેટા બહુ બધા એકમ હોય. અને જૂના વર્ષોમાંથી જે પણ કોઈ સવાલ પૂછાયેલા છે એ આ જ ટોપિકની અંદરથી પૂછાયેલા છે. પ્રોપર આ ચેપ્ટરની અંદર આ પોઈન્ટ આપણા માટે સૌથી અગત્યનો છે. પૂરતું ધ્યાન અહીંયા રાખજો. નોટ, પેન કાઢી અને રિટર્ન બેઝમાં પ્રેક્ટિસ કરવા માટે આ રેડી થઈ જજો વિદ્યાર્થી મિત્રો અહીંયા. બરાબર છે? સાંદ્રતાના એકમો શા માટે? તો કે કોઈ પણ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય તો એકમો આપણી પાસે હોવા જોઈએ. તો કયા કયા પ્રકારના એકમો છે તો તેમનું આપણે પહેલા અહીંયા ડિસ્કશન કરીએ. કયા પ્રકારના એકમોની અંદર જો આપણે અહીંયા ડિસ્કશન કરીએ તો પહેલું જે અહીંયા આવશે તે આપણું આવશે અહીંયા મોલારિટી આવશે. બીજો જે એકમ આપણો આવશે તે આવશે આપણું નોર્માલિટી આવશે. ત્રીજો જે આપણો એકમ વિદ્યાર્થી મિત્રો આવશે નોર્માલિટી, મોલારિટી. પછી જે આવશે તે આવશે પર્સન્ટેજ W/V આવશે. ચોથું જે છે તે પર્સન્ટેજ V/V આવશે. અને પાંચમું જે છે તે આવશે PPM આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આમાંથી હજુ એક પ્રકાર પાડશું અને બીજો જે અહીંયા પ્રકાર આવશે એમની અંદર અહીંયા 1 નંબર કરીને લખું. પહેલું જે આવશે તે આપણું આવશે મોલ અંશ આવશે. બીજું જે આવશે વિદ્યાર્થી મિત્રો એ પર્સન્ટેજ W/W આવશે. અને ત્રીજો જે આપણો પોઈન્ટ આવશે તે આવશે આપણું મોલાલિટી. સર તમારે 2 ભાગમાં કેમ વેચ્યું? જરા એ તો અમને સરખી રીતે સમજાવો કે કેમ 2 ભાગમાં વેચ્યું છે તો બધા સાંદ્રતાના પ્રકાર જ છે. તો અહીંયા જેટલી પણ સાંદ્રતા આપણને આપેલી છે એ બધી સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો તાપમાન ઉપર આધાર રાખે છે. જ્યારે અહીંયા જે પણ કંઈ આપણને આપેલી છે એ આપણને તાપમાન ઉપર આધાર રાખતી નથી. ખાસ યાદ રાખવું, આવો સવાલ પૂછાય. નીચેનામાંથી કઈ સાંદ્રતા જે તાપમાન ઉપર આધાર રાખે છે, નીચેનામાંથી કઈ સાંદ્રતા તાપમાન ઉપર આધાર રાખતી નથી, તો એમનું અહીંયા આપણે જરા સેપરેશન કરી દીધું. આટલા પ્રકારની સાંદ્રતા આપણે આ ચેપ્ટરની અંદર જોવાની છે. એમના થોડા ઘણા ક્વેશ્ચન્સ આપણે અહીંયા જોવાના છે. આગળ વધીએ આપણે. ઓકે, આગળ માંથી પહેલો જ જે આપણો ટોપિક છે જેને આપણે કહેશું મોલારિટી. તો શું આવશે મોલારિટીની અંદર? તો કે મોલારિટીનું પહેલા જે સૂત્ર આવશે તે આવશે મોલ પ્રતિ લીટર. ઓકે, હવે આ થોડું સૂત્ર જે છે તેને આપણે હરખું ડિટેલિંગમાં જોઈએ તો દ્રાવ્યનું દળના છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળના છેદમાં દ્રાવણનું કદ. જો સૂત્રને આપણે શું કહેવાય સાઇનની અંદર જો જોવા જઈએ તો આ મોલારિટી જે છે એને આપણે પહેલા તો કેપિટલ M વડે ઓળખીશું. અને કેપિટલ M વડે જ્યારે આપણે ઓળખીએ છીએ તો એમનું સૂત્ર કઈ હું આ મુજબ બેટા લખું કે કેપિટલ M બરાબર અહીંયા હું લખીશ W2, અહીંયા લખીશ હું ગુણ્યા 1000 છેદમાં અહીંયા લખીશ હું M2 અને અહીંયા હું લખીશ દ્રાવણનું કદ. દ્રાવણને ઇંગ્લિશમાં સોલ્યુશન કહેવાય એટલે અહીંયા સોલ્યુશન લખું છું. અને દ્રાવણનું કદ હંમેશા આપણે જે રાખવાનું છે તે રાખવાનું છે મોલારિટી ml ની અંદર. ઓકે, તો આ W2 શું છે, W1 શું છે, M2 શું છે તેનું હું તમને જરાક ડિટેલિંગ કરી દઉં છું.
જેમની અંદરથી આપણું જો કદાચ W2 હોય તો W2 હંમેશા આપણું દ્રાવ્ય હશે, તો અહીંયા હું લખીશ દ્રાવ્યનું વજન. અને અહીંયા M2 જે છે તે આપણને આપેલું છે, તો અહીંયા હું લખીશ કે દ્રાવ્યનો આણ્વીય દળ, દ્રાવ્યનું આણ્વીય દળ. અને V જે છે તે આપણું અહીંયા આવશે દ્રાવણનું કદ આવશે. જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ml નથી લખતા અને આને લીટરમાં લખીએ છીએ તો અહીંયા 1000 નથી લખવાના, તો અહીંયા ફરીથી પાછું લખું છું W2 ના છેદમાં M2 ગુણ્યા V, એ જો લીટરમાં હોય તો 1000 વડે આપણે ગુણવાના નથી. બીજું તમને સૂત્રની અંદર અહીંયા છે તે દેખાઈ રહ્યું છે મોલ. તો મોલનું સૂત્ર પણ સાથે સાથે હું તમને કહી દઉં. મોલનું જે સૂત્ર આવશે તો મોલ બરાબર દ્રાવ્યનું વજન ના છેદમાં દ્રાવ્યનો અણુભાર. એટલે આ આપણું જે મેઇન સૂત્ર છે તે આપણું સૂત્ર થઈ ગયું. આ જ સૂત્રનો ઉપયોગ કરી આપણે થોડા ઘણા દાખલા જોવાના છે, થોડું ઘણું ડિટેલિંગ કરવાનું છે, તો તેના ઉપર આપણે અત્યારે હમણાં નજર કરીએ છીએ. ઓકે, આ એક જ સૂત્ર નથી બેટા, આપણી પાસે આના સિવાય ઘણા બધા સૂત્ર છે જેનું ડિટેલિંગ અહીંયા હું થોડી વારે તમને કરી દઉં છું. પહેલું જ જે આપણે અહીંયા સૂત્ર જોઈએ છે એ પહેલું સૂત્ર આપણું મોલારિટી વાળું જોયું, જેમાં હું લખીશ કે W2 ગુણ્યા 1000 છેદમાં આવશે M2 ઇન્ટુ V. આ V છે તે આપણે ml માં લખશું. આ આપણું સાદું સૂત્ર છે તે. બીજું જે આપણું સૂત્ર આવશે જેની અંદર આપણે એક કરતા વધારે દ્રાવણને એકબીજાની અંદર મિશ્રણ કરેલા હોય ત્યારે, એક કરતા વધારે દ્રાવણને એકબીજાની અંદર મિશ્રણ કરેલા હોય ત્યારે, અથવા તો દ્રાવણની અંદર આપણે વધારાનું પાણી જ્યારે ઉમેરતા હોય ત્યારે, અને પાણી જ્યારે આપણે ઉમેરતા હોઈએ તો પાણી જે ઉમેરવું છે તેને વિદ્યાર્થી મિત્રો આપણે કહેશું મંદન કરવું. તો મંદન જ્યારે કરવાનું પૂછે ત્યારે આપણે જે સૂત્રનો ઉપયોગ કરશું તે સૂત્ર અહીંયા આવશે આપણું M1 V1 is equal to M2 V2. એક આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. ત્રીજું જે સૂત્ર આવશે તે વિદ્યાર્થી મિત્રો આવશે તટસ્થીકરણનું સૂત્ર. તટસ્થીકરણ કોને કહેવાય? તો કે જ્યારે આપણી પાસે એસિડ પ્લસ બેઝ બંને જ્યારે એકબીજા સાથે ભેગા થાય તો તેને તટસ્થીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે કહેશું. અને એમનું જો આપણે સૂત્ર જોવું હોય તો સૂત્ર કંઈ આમ મુજબ જોશું. આમના જેવું જ આપણું આ સૂત્ર છે, જેમાં આપણે લખશું A1 M1 V1 is equal to A2 M2 અને V2. જ્યાં A1 અને A2 બરાબર આપણે લેશું એસિડિકતા અથવા તો આપણે લેશું બેઝિકતા. તો હવે એસિડિકતા કોને કહેવાય, બેઝિકતા કોને કહેવાય તેનું આપણે જ્યારે નોર્માલિટી ટોપિક જોશું તેમની અંદર આપણે ડિટેલિંગ કરી દેશું. અને ઇવન જ્યારે આપણે આના ક્વેશ્ચન જોશું તો ક્વેશ્ચન્સ વખતે આનું ડિટેલિંગ કરી દેશું આપણે. ઓકે, એટલે જનરલી આ મોલારિટીના આટલા સૂત્ર છે જે આ ચેપ્ટરનો હિસ્સો છે. એક આપણું આ સૂત્ર છે, એક આપણું આ સૂત્ર છે, ને એક આપણું આ સૂત્ર છે. એક સૂત્ર આપણું આ પણ છે જેની અંદર આપણે મોલનો ઉપયોગ કરવાનો છે, જે આપણું પહેલું સૂત્ર છે. મોલારિટી બરાબર મોલના છેદમાં કદ આવશે. શું આવશે? મોલના છેદમાં કદ. અહીંયા કદ છે તે આપણે લીટરમાં લખવાનું છે. જો આપણે ml ની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા લખશું તો ઉપર 1000 વડે ગુણશું, બાકી આપણે એઝ ઇટ ઇઝ અહીંયા રહેવા દેશું. 4 સૂત્ર અને 4 સૂત્રોનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. કેવી રીતે ઉપયોગ કરશું, કેવા પ્રકારના ક્વેશ્ચન્સ અહીંયા આપણી પાસે આવશે તેમનું આપણે અહીંયા એકવાર ડિટેલિંગ કરી દઈએ. ઓકે, જેમ કે પહેલું સૂત્ર અહીંયા આપણને આપેલું છે મોલારિટી બરાબર W2 ગુણ્યા 1000 ના છેદમાં M2 ઇન્ટુ V. તેમના પેટર્નના કયા ક્વેશ્ચન્સ આપણી પાસે આવશે એમનું એકવાર આપણે અહીંયા ડિટેલિંગ કરીએ. ડિટેલિંગની અંદર શું કહેવા માંગે છે તે આપણે પહેલું અહીંયા હું ક્વેશ્ચન્સ લખું છું. ક્વેશ્ચન નંબર 1 કરીને 4 ગ્રામ NaOH ને 500 ml પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો મોલારિટી શોધો. આ પેટર્નનો આપણને ક્વેશ્ચન્સ પૂછવાનો છે અહીંયા. એકદમ સાદો સિમ્પલ છે, જેને આપણે જોઈએ કેવી રીતે આનું સોલ્યુશન કરવું છે. ઓકે, શું લખ્યું છે કે NaOH ને 500 ml પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે
તો એવું સમજો કે NaOH જે આપણો દ્રાવ્ય પદાર્થ છે અને દ્રાવ્ય પદાર્થ જે હોય ને એને જ વિદ્યાર્થી મિત્રો આપણે W2 વડે ઓળખીએ છીએ. એટલે આની ડિટેલિંગ પરથી આપણે લખી શકીએ કે W2 ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 4 ગ્રામ. બરાબર છે. 500 ml એ કદનો એકમ છે, જેથી કરી અહીંયા આપણાથી લખાશે V ઇઝ ઇક્વલ ટુ 500 ml. ઓકે, ચાલો બેટા, અહીંયાથી ડેટા ઉપરથી W2 આપણને મળી ગયું. 1000 આપણી પાસે છે, આપણી પાસે V કદ છે, પણ M2 આપણી પાસે આપેલું નથી. M2 એટલે આણ્વીય દળ થાય, અને આણ્વીય દળ આપણે જે લેવાનું છે તે NaOH નું લેવાનું છે. તો કેવી રીતે NaOH નું આણ્વીય દળ આપણે ગણીએ તે ધ્યાન રાખશું. અહીંયા હું લખી દઉં છું M2 ઇઝ ઇક્વલ ટુ NaOH નું આણ્વીય દળ. તો NaOH ને છૂટા પાડી દેવાના, Na લખવાનું, O લખવાનું અને H લખવાનું. અહીંયા સોડિયમનું જે આણ્વીય દળ છે વિદ્યાર્થી મિત્રો એ 23 થશે, ઓક્સિજનનું જે છે તે 16 થશે, અને હાઇડ્રોજનનું છે તે 1 થશે. ટોટલ જો આપણે અહીંયા સરવાળો કરવા માટે જશું તો એ ટોટલ સરવાળો આપણો આવશે ગ્રામ પ્રતિ મોલ, 40 ગ્રામ પ્રતિ મોલ જેટલો આવશે. બધી ડિટેલિંગ આપણી પાસે અહીંયા આવી ગઈ છે. તો આ ડિટેલિંગનો ઉપયોગ કરી આપણે આ ક્વેશ્ચન્સને આગળ સોલ્વ કરીએ. ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે પહેલા આપણે સૂત્ર જોઈ લીધું. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ના છેદમાં M2 ઇન્ટુ V. કિંમત જ મૂકવાની છે, આપણે સૂત્ર તો લખવાનું નથી, કંઈ ડેટા તો કલેક્શન કરવાનું નથી. W2 ની કિંમત આપણી પાસે 4 છે, તો અહીંયા લખશું 4 ગુણ્યા 1000 ના છેદમાં આપણે જો લખવા જઈએ તો અહીંયા આવશે 40, અને અહીંયા આપણે શું લખીશું, દ્રાવણનું કદ આપણને આપી દીધું છે 500. તો આ સીધું થઈ ગયું, 500 ગુણ્યા 2 એટલે 1000 થઈ ગયું, 4 અને અહીંયા 10 આવી ગયું. તો જવાબ આપણો શું આવશે, 2/10, અને 2/10 આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે જવાબ આપણો કેટલો લખાશે, 0.2 મોલ. આ જ પેટર્નના ક્વેશ્ચન છે જે અવારનવાર આપણને એક્ઝામની અંદર પૂછાય છે. બસ આને જ આપણે સરખી વ્યવસ્થિત રીતે રિપ્રેઝેન્ટેડ કરશો તો આપણાથી આખું ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ક્લિયર થાય છે એટલું હું શું કહેવા માંગુ છું તે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. આમના જેવા, ઓકે, આના જેવો હજુ એક ક્વેશ્ચન હું તમને આપું છું. ઉદાહરણ સ્વરૂપે આપણને હજુ એક ક્વેશ્ચન અહીંયા લખું છું કે 98 ગ્રામ H2SO4 ને 98 ગ્રામ H2SO4 ને 500 ml પાણીમાં દ્રાવ્ય કરતા મોલારિટી ગણ. તો ફરીથી પાછું આપણે જે ડેટા કલેક્શન છે તે ડેટા કલેક્શન ઉપર આપણે ધ્યાન આપશું. 98 ગ્રામ કહી દીધું છે, એટલે W2 જે છે તે આપણું 98 ગ્રામ છે. 500 ml એ પાણીનું કદ છે, એટલે 500 ઇઝ ઇક્વલ ટુ આપણે લખશું V ઇઝ ઇક્વલ ટુ 500 ml લખશું. અને હવે જે ગણવાનું છે તે આપણે M2 ગણવાનું છે. M2 આપણે જે ડિસ્કશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તે H2SO4 નું કરવાનું છે. તો H2SO4 નું જો આપણે અહીંયા ગણતરી કરીએ તો આપણી પાસે 2 હાઇડ્રોજન છે, 1 સલ્ફર છે, અને 4 આપણી પાસે ઓક્સિજન છે. 2 આપણી પાસે હાઇડ્રોજન છે એટલે 1 હાઇડ્રોજનનું આણ્વીય દળ 1 થશે. સલ્ફરનું આણ્વીય દળ છે તે આપણી પાસે 32 થશે, અને 4 આપણી પાસે ઓક્સિજન છે ને 1 ઓક્સિજનનું આણ્વીય દળ આપણી પાસે 16 થશે. શું લખાશે અહીંયા, 2 પ્લસ 32 પ્લસ 16 ચોક 64, એટલે અહીંયા 4 ને 2 ને 2 6 8 આવશે, અને 6 ને 3 9 આવશે. જવાબ આપણો આવશે 98 ગ્રામ પ્રતિ મોલ. આવી રીતે આપણે ડિસ્કશન કરી દીધું કે આણ્વીય દળ કેવી રીતે ગણાય. હવે જે આપણું સૂત્ર છે તેની અંદર આપણે કિંમત મૂકશું. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ W2 ની કિંમત પણ આપણને 98 આપી છે, ગુણ્યા અહીંયા આપણે 1000 લખીશું, અને આમની જે M2 ની કિંમત છે તે આપણી પાસે 98 છે, અને કદ આપણને આપી દીધું છે 500 ml જેટલું. તો અહીંયા આપણે લખીશું 500, 98 કેન્સલ થાય, 500 ગુણ્યા 2, જવાબ આપણો આવશે અહીંયા 2 મોલર. તો આ પેટર્નના જે ક્વેશ્ચન છે એ જનરલી આપણને પૂછતા હોય છે. હજુ આપણે એકાદ ક્વેશ્ચન જોઈએ એટલે થોડુંક આપણને સરખો આઈડિયા આવે કે શું કહેવા માંગે છે.
કોઈ નહીં, આપણે બાજુમાં જરા એકવાર જોઈ લેશું કેવી રીતે આ ક્વેશ્ચનને સોલ્વ કરવો અને કેવી રીતે આપણે એની અંદર જોઈ શકીએ. બીજો જે આપણો ક્વેશ્ચન છે તેની અંદર આપણે એક બીજો પદાર્થ લઈ લઈએ અને બીજા પદાર્થની થોડીક ડિટેલિંગ કરી દઈએ. ઉદાહરણ સ્વરૂપે આપણને પાછો એક ક્વેશ્ચન આપ્યો છે જેમાં લખ્યું છે કે 3.65 ગ્રામ HCl ને 3.65 ગ્રામ HCl ને 2 લીટર દ્રાવણમાં 2 લીટર પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો મોલારિટી ગણો. તો આમની મોલારિટી કેવી રીતે આપણે ગણશું તેમનું ડિસ્કશન કરી લઈએ. પહેલા જે ડેટા આપ્યો છે ડેટા કલેક્શન આપણે કરશું. અહીંયા લખી દેશું W2 ઇઝ ઇક્વલ ટુ 3.65 ગ્રામ. કદ જે છે વિદ્યાર્થી મિત્રો આપણને લીટરની અંદર આપેલું છે. જ્યારે આપણને લીટરની અંદર ડેટા આપેલો હોય તો અહીંયા આપણે જે 1000 વડે ગુણીએ છીએ 1000 વડે અહીંયા ગુણશું નહીં. પછી જે આપણું મેઇન છે તે આપણું આણ્વીય દળ છે. તો M2 નું આણ્વીય દળ ગણવું હોય તો HCl પદાર્થ આપણને આપ્યો છે તો અહીંયા લખાશે H પ્લસ Cl. હાઇડ્રોજનનું દળ આપણે જોયું તે રીતે 1 થાય છે અને ક્લોરીનનું જે દળ થાય છે તે થાય છે 35.5 એટલે અહીંયા જવાબ આવશે 36.5 ગ્રામ. મોલારિટીનું જે આપણું સૂત્ર છે તે મુજબ W2 ની કિંમત 3.65. આઈ થિંક વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1000 વડે ગુણવાનું આવશે નહીં, કેમ કે જે આપણો ડેટા છે તે મુજબ કદ આપણને લીટરમાં આપેલું છે. અહીંયા લખાશે 36.5 અને અહીંયા લખીશું આપણે 2. હોપફુલી તમને આમની કેલ્ક્યુલેશન કરતા આવડે છે એટલે અહીંયા હું કોઈ કેલ્ક્યુલેશન્સ કરતો નથી. આટલી કેલ્ક્યુલેશન્સ તમારે તમારી રીતે જાતે કરવાની છે. એટલે આ પેટર્નના ક્વેશ્ચન જે છે તે અહીંયા અવારનવાર આપણને પૂછી શકે. તો જોઈએ એકવાર આપણે આગળ આના પછીની ડિટેલિંગ શું કહે છે આપણને. ઓકે, પછીનું જે આપણે બેટા સૂત્ર જોયું તો એ સૂત્રની અંદર આપણે અહીંયા હવે ડિસ્કશન કરી દઈએ. N1 V1 સોરી M1 V1 is equal to M2 V2. એટલે M1 V1 અને M2 V2 માં વિદ્યાર્થી મિત્રો શું આવશે તો કે આપણે એવું ડિસ્કશન કર્યું હતું કે મંદન કરવાનું હોય ત્યારે. તો મંદનનો મતલબ શું થાય તે હું તમને એ ક્વેશ્ચન થી સમજાવું છું. ઉદાહરણ સ્વરૂપે અહીંયા આવું લખેલું છે કે 4 મોલરના NaOH ના 200 ml ના દ્રાવણને જો 500 ml માં મંદન કરવામાં આવે તો મોલારિટી કેટલી થશે. આ પેટર્નનો ક્વેશ્ચન આપણને આપ્યો છે. હવે જો આ પેટર્નનો ક્વેશ્ચન આપ્યો છે તો એની અંદરથી આપણે શું ડિટેલિંગ લેશું તો કે આપણને જે આપેલું છે તે 4 મોલર આપ્યું છે તો એને આપણે M1 કહી દઈએ. પહેલી જે સાંદ્રતા આપણને આપી છે તે આપણી 4 મોલરની છે. એની સાથે આપણને કદ આપી દીધું છે એટલે એ આપણું V1 ઇઝ ઇક્વલ ટુ આપણું થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો 200 ml. ત્રીજું જે આપણને આપેલું છે તે M2 એટલે જે જ્યારે પાણીની અંદર આપણે એટલું પાણી બનાવી દેશું તો એની સાંદ્રતા કેટલી થશે તે આપણે ગણવાની થશે. અને બીજું જે આપણને કદ આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો એ આપણું છે 500 ml. આ રીતે આખું ડિટેલિંગ થઈ ગયું છે. હવે ઉપરનું જે સૂત્ર છે તેને જ આપણે મૂકવાનું છે. શું કહે છે સૂત્ર આપણને અહીંયા લખશું આપણે 4. M1 છે આપણું 4 છે. V1 જે છે બેટા એ આપણું અહીંયા આપણને પહેલેથી જ આપી દેવામાં આવેલું છે 200. ત્યારબાદ અહીંયા M2 તો આપણે ગણતરી કરવાની છે અને આ આપણને આપી દીધું છે 500. તો શું લખીશું અહીંયા M2 ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા લખાશે 200. અહીંયા લખીશું આપણે 500 એટલે શું થશે 0 0 કટ થઈ જાય. અહીંયા આવશે 4 દુ 8 અહીંયા આવશે 5 એટલે આનો જવાબ જે આપણે આવશે કેટલો આવશે 0.16 મોલર આપણો આન્સર આવશે. આનું આપણે ડિટેલિંગ કરવું બેટા તો આવી રીતે કરાય. ઉપર નીચે બેને બે વડે ગુણી દેવાય. સોરી 0.16 નહીં આવે બેટા. અહીંયા આપણો જે આન્સર છે તે આ કઈ મુજબ લખાય 16 ના છેદમાં 10 લખાય એટલે આપણો જવાબ આવશે
1.6 મોલર. તો આવી રીતે જો આપણે ગણતરી કરશું તો આપણાથી આન્સર આવી જશે. ઉપર નીચે બંને જગ્યા પર આપણે બે બે વડે ગુણ દીધું એટલે સરળતાથી આપણી કેલ્ક્યુલેશન થઈ શકે. હજુ આમના જેવી ક્વેશ્ચન જોઈએ એટલે આપણને થોડો પ્રોપર આઈડિયા આવે કે ક્વેશ્ચન એક્ઝેક્ટલી આપણને કેવા શું માંગે છે. શું કહે છે ક્વેશ્ચન ની અંદર? તો બીજો જે ક્વેશ્ચન છે એની અંદર આપણે આવું લખીએ છીએ કે 2 મોલરના HCl ના 250 ml દ્રાવણમાં બીજું 250 ml પાણી ઉમેરવામાં આવે તો મોલારિટી કેટલી? આ પેટર્નનો ક્વેશ્ચન આવ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ ધ્યાન રાખજો કે આ ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન બંને ક્વેશ્ચન ની અંદર છે ને તે ફરક છે. ક્વેશ્ચનમાં શું ફરક છે તે હું તમને ડિટેલિંગ કરું. 4 મોલરના NaOH ના દ્રાવણને 200 ml દ્રાવણમાં 200 ml ના દ્રાવણને 500 ml માં મંદન કરી નાખ્યું છે એટલે ટોટલ જે છેલ્લે દ્રાવણ બને છે તે આપણું 500 છે. જ્યારે અહીંયા ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે કે 2 મોલર HCl ના 250 ml ના દ્રાવણમાં બીજું 250 ml પાણી ઉમેર્યું છે. પહેલેથી 250 હતું એમાં નવું બીજું 250 આપણે ઉમેર્યું એટલે ટોટલ આપણું જે દ્રાવણ બને છે વિદ્યાર્થી મિત્રો એ બનશે 500 ml નું. તો 500 ml નું દ્રાવણ બને એટલે જે પણ આપણે V2 લખશું અહીંયા તો V2 જેમ કે અહીંયા 500 લખ્યું છે, હવે 500 ની અંદર આપણે અહીંયા 300 ml તો પાણી ઉમેર્યું હતું જે આપણે અહીંયા બતાવ્યું નહોતું. ડિટેલિંગ કરી દઈએ આપણે. 2 મોલર આપણને આપી દીધું છે તો અહીંયા લખાશે M1 = 2 મોલર લખી દો. V1 અહીંયા લખી દઉં 250 ml. M2 જેની ગણતરી આપણે કરવાની છે અને V2 જેની ગણતરીની અંદર આપણા આ જે 250 છે પ્લસ આપણા આ 250 ટોટલ આપણું કદ છે તે કેટલું થશે? 500 ml. બંનેના મિશ્રણનું કદ આપણે અહીંયા લેવાનું છે. સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ 2 ગુણ્યા લખાશે 250 અને અહીંયા લખાશે M2 ગુણ્યા 500. તો એના માટે આપણે અહીંયા લખી શકીએ M2 = 2 ગુણ્યા 250 ના છેદમાં 500. 250 ગુણ્યા 500 દૂર થાય એટલે અહીંયા દ્રાવણની સાંદ્રતા આપણને કેટલી મળશે? 1 મોલર મળશે. તો આવી રીતે જો કોઈ ક્વેશ્ચન્સ આપણને અહીંયા પૂછાશે તો એનું ડિટેલિંગ આપણે આવી રીતે જોશું. હોપફુલી તમને બધું ક્લિયર થતું હશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. જેમ કે વિદ્યાર્થી મિત્ર એક ક્વેશ્ચન છે NCERT ના સ્વાધ્યાયનો ક્વેશ્ચન અહીંયા આપણને આપેલો છે. જો કોપર સલ્ફાઇડનો દ્રાવ્યતા ગુણાકાર એ 9 ગુણ્યા 10⁻16 હોય તો કોપર સલ્ફાઇડની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી કેટલી? સર આવું તો તમે અમને કઈ ભણાવ્યું નથી તો આ ક્વેશ્ચન્સ કેવી રીતે અમારે સોલ્વ કરવું? તો એને આપણે એકવાર અહીંયા જોઈ લઈએ. ક્વેશ્ચન અગત્યનો છે, NCERT નો આ ક્વેશ્ચન છે અને NCERT ની અંદર આની કોઈ ડિટેલિંગ્સ આપણને પ્રોપર આપેલી નથી પણ સ્વાધ્યાયની અંદર આપણને આ ક્વેશ્ચન્સ આપેલો હોવાથી આપણે અહીંયા ક્વેશ્ચનને સોલ્વ કરીએ છીએ. ધ્યાન અહીંયા રાખશું આપણે. આપણો પદાર્થ જે અહીંયા આપણને આપેલો છે તે કોપર સલ્ફાઇડ છે. તો કોપર સલ્ફાઇડનું જ્યારે આપણે વિયોજન કરશું તો એ કોપર સલ્ફાઇડના વિયોજનથી આપણને અહીંયા આવશે Cu+2 અને અહીં આવશે S-2. આપણને શું કીધું છે કે કોપર સલ્ફાઇડનો દ્રાવ્યતા ગુણાકાર 9 ગુણ્યા 10⁻16 છે. હવે દ્રાવ્યતા ગુણાકારનો મતલબ શું થાય તે પહેલા આપણે સમજવું પડે ને. તો વિદ્યાર્થી મિત્રો આ જે દ્રાવ્યતા ગુણાકાર છે એને આપણે કહેશું KSP. આ KSP નો મતલબ શું થાય તો કે KSP નું અલગથી આપણું એક સૂત્ર બનશે KSP = આ જે છે તેને આપણે નિપજ સ્વરૂપે ઓળખીશું અને આ જે પદાર્થ છે તેને આપણે પ્રક્રિયક સ્વરૂપે ઓળખીશું. અને KSP જે છે ને ઇંગ્લિશમાં કહેવાય છે સોલ્યુબિલિટી ઓફ પ્રોડક્ટ. સોલ્યુબિલિટી ઓફ પ્રોડક્ટ એટલે જે પણ કંઈ ડિસ્કશન કરવાનું છે તે અહીંયા પ્રોડક્ટનું ડિસ્કશન કરવાનું છે. તો પ્રોડક્ટની અંદર જો આપણે ક્વેશ્ચન અહીંયા જોઈએ તો આના માટે આપણું સૂત્ર આવશે Cu+2 ની સાંદ્રતા S-2 ની સાંદ્રતા. આ બંનેની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં CuS ની સાંદ્રતાનો ગુણાકાર. પણ દ્રાવ્યતા ગુણાકાર એ નિપજ માટે જ હોય, પ્રક્રિયક માટે ન હોય એટલે અહીંયા CuS આપણે લખતા નથી. એટલે અહીંયા જ્યારે કોપર અને S ની આપણે જ્યારે સાંદ્રતા શોધવાની હોય તો શરૂઆતમાં આની સાંદ્રતા X લઈ લઈએ, આની સાંદ્રતા આપણે X લઈ લઈએ. એની કિંમત આપણે અહીંયા મૂકતા આની કિંમત આપણી પાસે 1 છે, આની કિંમત આપણી પાસે 1 છે,
અહીંયા જે આવશે તે એક્સ સ્ક્વેર આવશે. હવે એ જ અહીંયા કેએસપી ની કિંમત આપણને 9 ગુણ્યા 10⁻6 આપેલી છે. તો હવે એક્સ ની કિંમત આપણે જો જોતી હોય તો શું લખાશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ ધી અંડર રૂટ 9 ઇન્ટુ 10 ટુ ધી પાવર 16 10 ટુ ધી પાવર 16. તો આનું જ્યારે રૂટ કાઢશું તો 3 ગુણ્યા 10⁻8 મોલાર આ આપણો આન્સર આવશે. પણ જો ક્વેશ્ચનમાં થોડો ઘણો ચેન્જ કરી અહીંયા કોપર સલ્ફાઇડની જગ્યા ઉપર જો આપણને આવું આપી દીધું છે Cu2S, તો ક્વેશ્ચન્સ આપણો આખો સોલ્યુશન બદલાઈ જશે. જેનું સોલ્યુશન કઈ આ મુજબ થશે કે આપણી પાસે રહેલો જે Cu2S છે એમનું જ્યારે વિભાજન કરશું તો અહીંયા આવશે 2Cu+2, અહીંયા આવશે S-2. આવી રીતે આપણો ક્વેશ્ચન્સ આવશે. આ ક્વેશ્ચન્સ ની અંદર જો આપણે અહીંયા જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, અહીંયા કોપર +1 ના ફોર્મમાં હોય અને અહીંયા જેમ કેમ આપણે x અને x ની બંનેની કિંમત લીધી છે તો અહીંયા આપણી પાસે કોપરના 2 મોલ હોવાને લીધે અહીંયા જે આપણે લખવું પડશે તે 2x લખવું પડશે અને અહીંયા જે લખવું પડશે તે આપણે x લખવું પડશે. આના માટે જો KSP = જો હું સૂત્ર જોવા માટે જાઉં તો સૂત્રની અંદર આપણે એવું જોયું હતું કે કોપર +1 અને કોપર +1 ની બાજુમાં જે હશે, જેમ કે 2 નંબર હોય તો એની કાઉન્સની ઉપર આપણે 2 લખી દેશું અને S- ની બાજુમાં કઈ નથી એટલે ઉપર કઈ આપણે લખતા નથી. પણ એવું સમજજો કે ઉપર કઈ નથી તો આપણું એક સંયોજન તો છે જ. તો કોપરની કિંમત આપણને કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો? 2x આપી દીધી છે અને આની કિંમત આપણને x આપી દીધી છે. તો આના માટે જે આપણે લખાશે તે લખાશે 4x² x ઇઝ ઇક્વલ ટુ 4x³. તો હવે જો આપણે અહીં x ની કિંમત જોતી હોય તો આપણી જે KSP ની કિંમત આપણને જે પણ કંઈ આપેલી હોય એ KSP ની કિંમત ભાગ્યા 4 અને આખાનું જે છે તે આપણે ઘનમૂળ સ્વરૂપે લઈ લેશું. પણ આવું ક્યારે કરવાનું? જો આપણને CUS ની જગ્યા પર Cu2S આપેલું હોય તો. ઓકે, આવી રીતે જો કોઈ ક્વેશ્ચન્સ ને આપણે જોતા જશું તો ડિટેલિંગ આપણે પ્રોપર આપણે અહીંયા કરી દેશું. નેક્સ્ટ આપણો જે ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન્સ આપણને શું કહે છે તો કે અહીંયા લખ્યું છે 30 ml નું દ્રાવણ છે જેને 0.5 મોલરના NaOH ના દ્રાવણમાં પાણી ઉમેરી 500 ml માં મંદ કરવામાં આવે એવું લખ્યું છે. શું આપણું આગળ હમણાં આપણે જે ગણતરી કરી તેવા જ સૂત્ર છે? શું આની અંદર આપણે આપણા M1V1 = M2V2 આનો ઉપયોગ કરી શકીએ? M1 જોવા જઈએ તો આપણને આપી દીધું છે, M2 આપણે શોધવાનું છે, V1 V2 આપણને આપી દીધું છે. ડિટેલિંગ જોઈ લઈએ. આ જે ડેટા છે તે આપણો V1 નો ડેટા છે, M1 નો ડેટા છે અને આ જે ડેટા છે તે આપણો V2 નો ડેટા છે. આપણે ડેટા ફાઇન્ડ કરવાનો છે M2 નો. સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ. સૂત્રમાં કિંમત મૂકતા M1 ની કિંમત આપણી પાસે છે 0.5, V1 ની કિંમત છે આપણી પાસે 30, M2 ની કિંમત આપણે શોધવાની છે અને V2 ની કિંમત આપણી પાસે છે 500. M2 ને સૂત્રનો કરતા બનાવતા 0.5 ગુણ્યા લખીશું 30 અને છેદમાં લખીશું 500. જો આનું સરખું ન કરવું હોય તો આને આપણે આવી રીતે પણ લખી શકીએ, 5 ગુણ્યા 30 ના છેદમાં 500 છેદમાં 10. આવી રીતે જો આપણે ડિટેલિંગ કરશું તો થોડું સહેલું પડશે. અહીંયા 0 0 આપણે કટ થઈ ગયા. અહીંયા આપણે લખીશું 100 એટલે 3 ના છેદમાં 100 એટલે આપણો જવાબ થશે 0.03 મોલર. શું કોઈ ઓપ્શન્સ આપણને દેખાય છે અહીંયા? તો કે ઓપ્શન સી જે છે તે આપણો અહીંયા આન્સર રહેશે. તો આ પેટર્નના નંબર ઓફ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો છે તે આપણે અહીંયા જોવાના રહેશે. તો આજના લેક્ચર પૂરતું આપણે અહીંયા રાખશું. બાકીનું આપણે નેક્સ્ટ જે છે તે આપણા આવતા લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને આગળ.